ફાયદો ઉઠાવી શકો છો અમારા 23 ઓનલાઈન ચર્ચીસનો, જે ભારતના દરેક પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેના ઉપરાંત અમારી પાસે 3 વિશેષ ચર્ચ છે. એક ટીનેજર્સ માટે જેનું નામ છે તુફાની અને જ્ઞાની ટીન્સ, બાળકો માટે અમારી પાસે ઓનલાઈન ચર્ચ છે, અને ગૂંગા બહેરાઓ માટે પણ એક વિશેષ ચર્ચ છે. તે ઉપરાંત તમે અમારા ઓનલાઈન ચર્ચીસને જોઈ શકો છો ઓડિયામાં, તેલુગુમાં, તમિલમાં, ગુજરાતીમાં, કન્નડામાં, તુલ્લુમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં, છત્તીસગઢીમાં, રાઠવી બરેલીમાં, આસામીઝમાં, મરાઠીમાં, પંજાબીમાં, નેપાલીમાં, કોંકણી, મલયાલમ, સિંધી, ભોજપુરી, બેંગાલી અને માલવાનીમાં. તેનો ફાયદો ઉઠાવો અને આખા ભારતમાં પરમેશ્વરની સુવાર્તાને ફેલાવો. ગોડ બ્લેસ યુ. तुझे सिंहासन पर हलवा ने तारा मटे हाथ उठाऊं छू. तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा. महिमा 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 वाने महिमा 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 वाले के तुझे महिमा मैंने स्तुति ने योग्यपन. तुझे सिंहासन पर हलवा ने तारा मटे हाथ उठाऊं छू. तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा, तुझे सिंहासन पर हलवा. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સ્વાગત છે તમારું આજની ચર્ચ સભામાં. અને જ્યાં કંઈ તમે છો, હું તમને વિનંતી કરીશ કે તમે ઊભા થઈ શકો છો. આ સમય પ્રાર્થનાનો છે. તમારા પવિત્ર હાથ સ્વરની તરફ ઉઠાવો, આંખો બંધ કરો અને તમારું હાથ, તમારું ધ્યાન પ્રભુ તરફ લગાવો. આ સ્તુતિનો મહિનો છે. પ્રભુની સ્તુતિ આરાધના કરો અને તેની પ્રશંસા કરો. આ પ્રશંસાનો સમય છે.
Ingrelege derge derbadang londre zarand libra libra laband libra labon derge zi derge derbadeng lon derge zi derge derbadang Angrelege dari gralo goze inge la ramango lo zahangrelege zahab Ingrelege lo rondara lamango lo zahirelege ndara lamango lo zangrelege derge derbadeng lon derge zi derge derbadeng Ingrelege ndara lamango lon derge zi derge derbadeng lon derge zi derge derbadang angro lo ze Anche lo sere le coscia banca libra le ver bodire le gaze anche lo dari gazidara ingre le ge dara la banca lo sahire le grari gosh anche li gazidara le ge modon de la badang lo le vero boshan libre le vetere che der badeng le lo daraba ingre le ge der badang lo der gazidara le ge der badang le ge dari gas ke lo andala ingere le bondara la banca le ge dari band li rose ire le gaze anche lo andele Ingrele gaze ankle golo daradri ke der bodolo dolo los irele gedar la don daragalantala irele gaze arlo pos hankli ke zerele gaze ha ओ हालेलुया ओ धन्यवाद प्रभु धन्यवाद તમારી સ્તુતિ તમારી પ્રશંસા કરી છે પ્રભુ હાલેલુયા હાલેલુયા અને હવે આપણે જઈશું આજના પ્રાર્થનાના પહેલા બિંદુ તરફ જે લેવામાં આવ્યો છે તિમોથીનો પહેલો પુસ્તક તેનો બીજો અધ્યાય અને તેનું 1 થી 4 વચન જે કહે છે હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી પ્રાર્થના આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારી કેમ કે દેવ આપણા તારનાની નજરમાં સારું તથા પ્રિય છે સગળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય તેવી તેની ઈચ્છા છે તો આપણે પ્રાર્થના કરીશું કે પરમેશ્વરનો જે પરમ ઉદ્દેશ છે અને યોજના છે તેમના જીવનો માટે તે પૂરી થઈ રહી છે જેમનો ઉદ્ધાર નથી થયો તેઓ પ્રભુના વચનોના જ્ઞાનમાં આવી રહ્યા છે ચાલો પ્રાર્થના કરીશું જુજાર રૂ લઝીન દ લેકરા લબાંક લો સહાંક લેકે દરિક દરબ દોંગલાંતલા ઇંગ્રેલે બોશાલા માંક લેકે દરિક દરબ દેંગ લોન દરિન્દ્ર લહાંક લેકે સે દરબા ઇંગ્રેલે બોશાલા લબાંક દીરેલે બોઝ આંક દીરેલે બેસહા લિંગ્રેલ બોઝીક લબાંક લેકે દરિક દરબ હાંદલા ઇંગ્રેલ બોદોલ બોદ બરિંગ લેકે દરબાંક લોન દરિક સીદ લેકે દરબ દેંગ લાંદલા બા ઇંગ્રેલે કે દરિક દરબ દાંક લોન દરિક સીદ લેકે દરબ દેંગ લોન દરબા ઇંગ્રેલે કે દરબ દેંગ લોન દરિક સીદ लेके दर बदेंग लोन दर के सीधे लेके दर बदेंग लोन दर दा इंग्रे लेके दर के दर बदेंग लो शहान दर के दर बदेंग लो शहान दर बा वो अपने जीवन के उद्देश्य और योजना में जी रहे यीशु मसीह के नाम में इंग्रो लो सारा लमांग देर लेके दर के दर बदोंग लान दर बदोंग दर बा इंग्रे लेके दार बोझ आंक ली के जारा बा मांग लोन दर के सीधे लेके दर बदेंग लोन दर के सीधे लेके दर बदांग लान दे ओ रबा सीक्रे ले बोश आंग्रीज ले बो जरीबो दर गला इंग्रे ले बो दर के सीधे लेके दर बदांग ले दो लो ब्राले बो जहातला mambrele ge zarabango dabango lebangele bo zahalege halege le bo shaindele ge darbadang lo darala lingrele ge darbadang lo zindele gosh aringrele ge zmoringa le grala khadira lo ndari ge zindele ge darbadang lo ndari ge zindele ge darbadang landala mingrale bezidaha mingrale bedira bozinda anga hanglo ze la handala lo zire le bosh ankli gazidara lembra la mandele ke derba dengele don der ke sidele ke derba dang lon der galandala daba aringrele be izabang lon der ke sidele ke derba deng lon der ke sida mang lo saha li zori ka dar mang lo saha dele lo zire le ke izamangala le lon derba bire le bosh ankli ge der ke dar mang lon der gzida lang dire le ki zaradin le ke dar gazari dar on der la mang lo shahandala इंग्रेज मालीगा सबोलोंद हालगे अलगे दरबो दरिक दरबो देंग लो दरिक सीधे लेके दरबो दांगलांगला लो ग्रीज आंकरीजी की दरबोश आंकली के दरबो दोंगला ओ हालेलुया हाँ प्रभु मैं प्रार्थना करे છે દરેક વ્યક્તિ માટે જેમનો ઉદ્ધાર નથી થયો પ્રભુ આ પ્રભુ એ દરેક વ્યક્તિ જે આ પૃથ્વી પર છે પ્રભુ તેમના જીવનમાં તમારી પરમ ઈચ્છા પૂરી થઈ રહી છે પ્રભુ તેમના જીવનમાં તેઓ તમારી ઈચ્છા પૂરી થતા જોઈ રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં હા પ્રભુ ધન્યવાદ પ્રભુ આભાર તમારો ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન હજુ પણ આપણે પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થનાનો આપણો બીજો બિંદુ છે જેની માટે જેમ આપણે પ્રાર્થના કરીશું કે આપણા શહેર અને આપણા ક્ષેત્રોમાં જે આત્માઓ ખોવાઈ ચૂકી છે જેઓ ભટકી ચૂકી છે તેમની માટે જુઝાર રૂપથી પ્રાર્થના કરીશું કે મસીહનો જે આ મહિમામય સુવાર્તા છે તેનો પ્રકાશ બિના કોઈ પણ રોકાવટ વગર કોઈ પણ અડચણ વગર તેમના હૃદયોમાં ચમકશે યોજના કરો કે પરમેશ્વરના આત્મા દ્વારા આપણા જે જુઝાર રૂપી આત્મા જીતવાના પ્રયાસો છે તે કાર્યો દ્વારા સુવાર્તા તેમના હૃદય સુધી પહોંચશે
અને ઘણા લોકોનો ઉદ્ધાર થશે, તેઓ તારણ પામશે અને તેઓ અમારા ચર્ચીસમાં, અમારા સેલમાં અને આપણા સેન્ટરમાં બન્યા રહેશે, તેઓ સ્થાયી થશે. ચાલો પ્રાર્થના કરીએ. ગ્લોલોન તરીકે ઝીદલે કે દરબદાંક લોન તરી બાંગ લો પ્રેલી શાંતરા લિબ્રાલે કેસ આંક લોન દરી ક્રેઝ માલોન તરીકે તરીકેદા મેં ઈગાદારા લમાન તરીકે દરબદે લો દો સરાંક લીગ સીદરા માંગ્રેલે બોસીરલે બોશ આંક દીરલે મેંદલાંદલા માલા લાબાદોન દલે કેસ માલિંગલે બોશ ઇંદલે કે દરબદાંક લોન તરીકે ઝીદલે કે દરબદેંગ લોન તરીકે ઝીદલે કે દબા Ringele vedere la mand le brele ver bading los angli zer le gos andala la dere le gos angli gezaba marenglo los ind le brele bo shand le brele bo ter gesi ter ke trabadang lo ter ke zandala le ge la di la dengre le ge da ligre le bo ter gesi ter ke trabadang lo ter ke zam ro de kisa mangroli para la manglo lo ter gesi ter ke trabadang lo ter ke zindara Aringrele ge zara liga dero zara ligidira bo dargalandele bro zakidara Alingrele ge deriga zi le ge dir bodon landele bezaha lambre le ge der bodon lon deriga zi le ge der boden lo shan liga zidara liga aha lige bodon ha mere le bezaha mira le bos ang lige der la mandala ma Ingrele ge deriga zi le ge deriga dor bo deriga zi le ge der bada angrele ge ish ang lon deriga zindala ora mandele ge der boden la don dara denge re bo shahandle mangrele ge dar bada Maringele ge deriga zero bodenga lebro lo shand liga zidere da mangle ge deriga dalo kosh indele brele bezha mingrele kosh ankali gez ankala kadar manglo londer ge zidere da librele bonder ge zidele bonder ge derbadenga londer ge zidere da mingrele ge tor londer ge manglo londer ge zidele bonder ge derbadenga landlaba mingrele bonder ge zidala banglo lo shand ge derbada libros endalaba mingrele ge derbadanga londer ge zidele ge derbadenga lo sand lo kes ankali ge zidara mingrele ge los angle grila angliga angligre ge roboshinda le grala manglo daralama ingrele ge zar luz aringlo zero lo kosh andale anglos handle ge dariga derbo dongo lon dariga zidele ge do moshinda le grele ge daralama ઓ હાલેલુયા રીપો ધન્યવાદ પ્રભુ હું પ્રાર્થના કરે છે આ લોકો માટે પ્રભુ વિશ્વભરના લોકો માટે હા પ્રભુ સુવાર્તા તેમના સુધી પહોંચી રહી છે પ્રભુ આપ તેઓ સત્યના પ્રકાશમાં આવી રહ્યા છે પ્રભુ હા પ્રભુ અમે પ્રાર્થના કરી રહ્યા છે કે અમારા આત્મા જીતવાના દરેક પ્રયાસો દ્વારા પ્રભુ એ સફળ બની રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓ સુધી અમે સુવાર્તા પહોંચાડી રહ્યા છે પ્રભુ અને સુવાર્તા તેમના હૃદયો સુધી પહોંચી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં તેમના હૃદયોમાં ચમકી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં હા પ્રભુ દરેક રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ભારતના દરેક જિલ્લામાં પ્રભુ આત્માઓ જીતાઈ રહી છે પ્રભુ તેઓ અમારા સેન્ટરમાં અમારા ચર્ચ સેન્ટર્સમાં અમારા સેલ્સમાં આપણા ચર્ચમાં આવી રહ્યા છે અને તેઓ ખ્રિસ્તમાં ઈસુ ખ્રિસ્તમાં બની રહેશે ઈસુ ખ્રિસ્તના નામમાં ધન્યવાદ પ્રભુ ધન્યવાદ આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમીન હાલેલુયા અને આપણો પ્રાર્થનાનો છેલ્લો બિંદુ છે પહેલો તિમોથીસ તેનો બીજો અધ્યાય અને ચોથું વચન સગળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે આપણે પ્રાર્થના કરીશું આપણા કુટુંબીજનો માટે મિત્રો માટે જેમનો ઉદ્ધાર નથી થયો કે તેઓ ઉદ્ધાર ગ્રહણ કરી રહ્યા છે અને સત્યના જ્ઞાનમાં આવી રહ્યા છે પ્રાર્થના કરો કે ઈસુ તેમનો પ્રભુ અને ઉદ્ધારકર્તાના રૂપમાં તેને તેઓ ગ્રહણ કરી રહ્યા છે ચાલો પ્રાર્થના કરીએ ધન્યવાદ પ્રભુ ધન્યવાદ રોશ આંગી ગેરલા બાંકો લોસ હાંદલે મીરાલા માંદલે બ્રોસ હાંદલી ગ્રેઝહા મીરાલે કોંદરાલા કીદોરો કીઝરાલા માંદલે રોંદરે ગઝીંદલે ગદર બદેંગલા મેંગલા માંદલે ગદર બદેંગ લોંદરે ગઝીંદલા હાંદલે ગે મીરાલા કા સોક્રે મહીદ મહાંગલે ગેઝહા મીગ્રેલે બોશ આંગલી ગેદરાલા માંગ લોંદરે ગઝીંદલે ગદર બદા મેંગલા બામ્બ્રેલે બ્રો સહીદા બેરે ગ્રોલોઝે ગ્રોલોઝીંદલે ગેઝ આંગલોશહા મીગ્રેલે ગેઝ આંગલોન સહાંદલે મીરેમ્રલા હા બીરોક્ર એઝીરલે કીદલોઝહા Mirele bonzara la mangre dire le gidaha le gidere gedara la gande le gido rosa handle mingrele bozande nindo lonza ale ro boshara handle ale hizara la kande lonza ale gedo moshaha ingrolo zimbrele beza maligrele gozaha ingrada bada lo gonda badibrele bundara la mango londere gazide le gedere badengo rosa handara mimbrele gedere badengo londere gazide la banca le bosa anche le gedire bodonga landala ingrele gez anglo shahandli gazidara orengele gedere badango londere gazinde gedere badengo lo shahandli gazidara ba o rakali gerele bo shahandli ligre zekera kez handala
Kongali grandere, vingrale gedaha, ingrale gedara, iga dar, inglo sandele geda, lingredere le bonza andele le bonda regazidele gedra badang lo zahandele gazidara, lo gez alingre geis anta londari gazidara, mingrala baha zuge luguz alengrala handele, iringrala hadero lo kosh andele gede, lengrala hador andele geda mosinda la manca londara la mangruz ambruz alengre gezaha. Oh हालेलुया. હા પ્રભુ, અમારા મિત્રો, અમારા કુટુંબીજનો પ્રભુ, અમારા પડોશી મિત્રો પ્રભુ, હા પ્રભુ, આજે સ્વાર્થ તેમના સુધી પહોંચી રહી છે. તેઓનો ઉદ્ધાર થયો, તેઓ તારણ પામી રહ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના જીવનનો ઉદ્ધાર કરતા, તેમનો પ્રભુ અને તેમનો સ્વામી બની રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. સ્પર્શ કર્યો અને ગળે લગાવ્યો તારો આનંદ દિલને ભરતો પ્રભુ હું કેટલો આભારી ધન્યવાદ જે સ્પર્શ કર્યો અને ગળે લગાવ્યો તારો આનંદ દિલને ભરતો પ્રભુ હું કેટલો આભારી love you प्रभु तुझे साचे love you प्रभु तुझे साचे love you तुझे साचे love you तुझे साचे love you हालेलुया, प्रेज लॉर्ड। आप सभी का स्वागत है हमारे विशेष रविवार की सभा में। और ये समय है वास्तविकता संग्रह का। वास्तविकता संग्रह आपको तैयार करे दिन के लिए और दिन को तैयार करे आपके लिए। प्रेज द लॉर्ड, हालेलुया। आज दिन रविवार दिनांक 15 मई 2022 और आज के हमारे संदेश का शीर्षक है प्रावधान का क्षेत्र। हालेलुया। हमारा आरंभिक वचन लिया गया है 2 पतरस अध्याय 1 वचन 3 से, जो कहता है, क्योंकि उसकी ईश्वरीय सामर्थ्य ने सब कुछ
जो जीवन और भक्ति से संबंध रखता है, हमें उसी के पहचान के द्वारा दिया है, जिसने हमें अपनी ही महिमा और सद्गुण के अनुसार बुलाया है। हालेलुया, प्रेज लॉर्ड। धन्य है परमेश्वर। परमेश्वर का वचन बहुत दिलचस्प, बढ़ाने वाला और पूर्ण करने वाला है। हमारे आरंभिक वचन में हमने अभी जो पढ़ा उसके बारे में सोचो। महिमा, प्रबलता, सत्यनिष्ठा और अत्यधिक प्रचुरता के एक उत्कृष्ट जीवन के लिए हमें जिस किसी वस्तु की आवश्यकता है वह सब हमें दिया गया है। हालेलुया। इफिसियों अध्याय 1:3 में पौलुस प्रेरित के द्वारा आत्मा जो कहता है यह उसकी याद दिलाता है। हमारे प्रभु यीशु मसीह के परमेश्वर और पिता का धन्यवाद हो कि उसने हमें मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आत्मिक आशीष दी है। हालेलुया, प्रेज लॉर्ड। एक मसीही के रूप में आप प्रावधान के क्षेत्र में हैं, आप बहुतायत में रहते हैं। हालेलुया। दाऊद ने कहा, वह मुझे हरी हरी चराइयों में बैठाता है। भजन संहिता अध्याय 23:2 में आप पढ़ सकते हैं। यह आपका निवास स्थान है, कभी न खत्म होने वाली बहुतायत संपदा का स्थान, जहां पर आपके पास चाह या आवश्यकता की कोई चेतना नहीं है। हालेलुया, प्रेज लॉर्ड। आपको जानने की ज़रूरत है कि परमेश्वर की एक संतान के रूप में आप कौन हैं। आप अब्राहम का बीज हैं। आप परमेश्वर के एक वारिस हैं और मसीह के साथ संगी वारिस हैं। हालेलुया। इसका अर्थ है कि आप इस विश्व के मालिक हैं। जो कुछ पिता का है वह आपका है, क्योंकि आप उसके वारिस हैं। तो आप कंगाल कैसे हो सकते हैं? इस विश्व के सम्राटों के बारे में सोचो। उनके बच्चे संपदा में जन्म लेते हैं। क्या आपको लगता है कि हमारे परमेश्वर के साथ इससे कुछ अलग है? वह ब्रह्मांड का सम्राट है। इसमें कोई आश्चर्य नहीं कि इफिसियों अध्याय 1:18 में आत्मा ने पौलुस प्रेरित के द्वारा प्रार्थना की कि तुम्हारे मन की आंखें ज्योतिर्मय हो, कि तुम जान लो कि उसकी बुलाहट की आशा क्या है और पवित्र लोगों में उसके उत्तराधिकार की महिमा का धन कैसा है। आप एक अविनाशी, समाप्त न होने वाले उत्तराधिकार में जन्मे थे। हालेलुया, प्रेज लॉर्ड। हर दिन इसके प्रति सचेत बनो और यह आपके जीवन को पूरी तरह से बदल देगा। मसीहत एक जीवन है जिसका आप अभ्यास करते हैं। जब तक आप हमेशा आर्थिक चमत्कारों की ज़रूरत और अपेक्षा के बालक के स्तर में बने रहते हैं, तब तक आपने मसीहत और मसीह में अपने उत्तराधिकार को नहीं समझा है। आपको निरंतर बहुतायतता के प्रावधान के क्षेत्र में एक मानसिक पुल की आवश्यकता है। हालेलुया, प्रेज लॉर्ड। दूसरा कुरिन्थियों अध्याय 9:8 AMPC का अध्ययन करो। यह कहता है, परमेश्वर सब प्रकार का अनुग्रह, हर लाभ और पृथ्वी की आशीषें तुम्हें बहुतायत से दे सकता है, जिससे हम हर बात में और हर समय सब कुछ जो तुम्हें आवश्यक हो उसके लिए तुम स्वयं सक्षम हो। इतना हो कि किसी भी मदद या सहायता की आवश्यकता न पड़े और हर एक भले काम और दान देने के लिए तुम्हारे पास बहुत कुछ हो। हालेलुया, प्रेज द लॉर्ड। यहीं पर परमेश्वर चाहता है कि आप काम करें। यही वह जीवन है जो मसीह ने हमें दिया है। हालेलुया, प्रेज द लॉर्ड। यह समय है घोषणा का। आप जहाँ कहीं पे भी हैं अपने पवित्र हाथों को उठाकर अपनी आंखों को बंद करके मेरे पीछे ये घोषणा कर सकते हैं। बोलिए, परमेश्वर ने सारा अनुग्रह, हर लाभ और मृत्यु की आशीष, पृथ्वी की आशीष को मेरे पास बहुतायत में लाया है। इसलिए मैं स्वयं सक्षम हूँ। मैं एक अविनाशी, खत्म न होने वाले उत्तराधिकार में जन्मा था। मसीह मुझ में है और वह मेरा सब कुछ है। उसके साथ मेरे पास सब कुछ है। धन्य है परमेश्वर। हालेलुया, प्रेज लॉर्ड। आप अतिरिक्त अध्ययन पढ़ सकते हैं फिलिपियों अध्याय 4:19 और भजन संहिता अध्याय 23 वचन 1 से लेकर 2 और भजन संहिता अध्याय 68 वचन 19
और पहला कुरिन्थियों अध्याय 3 वचन 21। हालेलुया। और आप एक वर्षीय बाइबल अध्ययन योजना में पढ़ सकते हैं यूहन्ना अध्याय 7 वचन 1 से लेकर 24 और पहला राजा अध्याय 15 से लेकर 17। और 2 वर्षीय बाइबल अध्ययन योजना में आप पढ़ सकते हैं पहला कुरिन्थियों अध्याय 9 वचन 11 से लेकर 19 और नीति वचन अध्याय 11। हालेलुया। ये समय गवाही का, हम जोरदार ताली बजाकर स्वागत करेंगे हमारे गवाह का। हालेलुया, प्रेज द लॉर्ड। ये सिस्टर है, इनका नाम है मंजू जायसवाल। ये गोरेगांव चर्च से है और मेरे सेल की मेंबर है। इनकी ये गवाही है कि जब ये चर्च नहीं आती थी, मतलब हमें नहीं जानती थी, तब उससे पहले ये काफ़ी बीमार रहती थी और हर हफ्ते ये हॉस्पिटल जाया करती थी और हमेशा इनका पैसे हॉस्पिटल में ही जाता था। लेकिन जब से ये चर्च आने लगी और सेल ज्वाइन किया, परमेश्वर का वचन इनके जीवन में आया, तो इन्होंने अपनी चंगाई को ग्रहण किया और आज ये पूरी तरह से चंगी है और लगातार हमारे साथ चर्च में और सेल में जुड़ी हुई है और वचन को अपने जीवन में लगाकर अपने पूरे परिवार का इन्होंने उद्धार करा। इसमें परमेश्वर का धन्यवाद देती हूँ और पास्टर आइजैक सर का भी धन्यवाद देती हूँ। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया। और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किस में चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। हमें చేసేది తేనమా तेरी स्तुति करो। हमें చేసా తేనమా तेरी स्तुति करो। हमें చేసేది తేనమా तेरी स्तुति करो। हमें చేసా తేనమా तेरी स्तुति करो। कि अपनी पर तेरी सुंदरता ने कृपा छे ने अपनी पर
મહિમાથી મહિમા સુધી પ્રભુ લઈ જઈ રહ્યું મહિમાથી મહિમા પ્રભુ લઈ જઈ રહ્યું છે તે લઈ જઈ રહ્યું છે મહિમાથી મહિમા સુધી છે તે લઈ જઈ રહ્યું છે મહિમાથી મહિમા સુધી મહિમાથી મહિમા સુધી Monshai shahotale etali kabagazi yandalo tatambi gizili ishatole etrala ahidala kathambre landraga zili tratambraga zalo shathele entali mantale tato kathira labaha. હા પરમેશ્વર, તમારું નામ મહાન છે. તમે મહાન છો. તમે કરુણામય અને શાંતિના પરમેશ્વર છો. તમારા જેવું કોઈ નથી પ્રભુ. ધન્યવાદ તમારી દયા માટે, તમારા પ્રેમ માટે. ધન્યવાદ અમારા જીવનોમાં પવિત્ર આત્માની સેવા માટે. ધન્યવાદ તમારા લખેલા વચનોના જ્ઞાન માટે. ધન્યવાદ આપી છે પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ધન્યવાદ આપી છે. તમારા જેવું કંઈ નથી. ધન્યવાદ આપી છે અમારા જીવનોને સુંદર બનાવવા માટે, તમારી સામર્થ્ય ભરવા માટે. ધન્યવાદ આપી છે અમારી સમજની આંખો ખોલવા માટે. ધન્યવાદ અમને ઊંચું જ્ઞાન આપવા માટે અને અમને ઊંચાઈઓ પર લઈ જવા માટે. ધન્યવાદ અમારા પરમેશ્વરના જન પાસ્ટર ક્રિસ ઓયાખિલોમી માટે, જેમના દ્વારા તમે સતત અમને વિજયના જુલુસમાં ચલાવી રહ્યા છો. અમે કહીએ છીએ અમારા આત્મા અને અમારા મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનો દ્વારા સાંભળવા માટે અને ગ્રહણ કરવા માટે. અને આ પ્રાર્થનાને ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. તમે બેસી શકો છો. હાલેલુયા. જોરથી બોલી શકો છો મહિમા. પડોશીને કહો સ્વાગત છે તમારું ચર્ચમાં. સ્વાગત છે તમારું ચર્ચમાં. તમને જોઈને આનંદ થયો. પડોશીને કહો તમને જોઈને આનંદ થયો. ખરેખર આનંદ થયો. ધેટ્સ ગુડ. પ્રેઝ ધ લોર્ડ. પાછલી વખતે આપણે વાત કરવાની શરૂ કરી કે ઈસુનું નામ ઘણું ઊંચું છે. પ્રેઝ ધ લોર્ડ. અમને તમને કહ્યું કે ઈસુના નામમાં બધી સામર્થ છે. ચલો શરૂઆત કરીએ છીએ. એફેસીયનું પહેલું અધ્યાય અને તેના 17મા વચનથી લખ્યું છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રગટીકરણ આત્મા તમને આપે અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા સી છે, પવિત્રોમાં તેના વારસાની મહિમા સી છે. તો ફરીથી આપણે પાછા જઈએ 17માં. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રગટીકરણનો આત્મા તમને આપે. એટલે કે પરમેશ્વર સૌથી પહેલા ઈચ્છે છે કે આપણે તેને જાણી લઈએ, આપણે તેને ઓળખી લઈએ. એક બાળકને નથી ખબર હોતી કે તેને શું જોઈએ છે. જ્યારે તમે એને પૂછો કે બેટા શું જોઈએ છે, તો કહેશે મારે 5 ચોકલેટ જોઈએ, 6 આઈસ્ક્રીમ જોઈએ છે, 15 લેસના પેકેટ જોઈએ છે, 18 બિસ્કિટના પેકેટ જોઈએ છે. પણ તમને ખબર છે કે બાળક મરી જશે. એવી જ રીતે પરમેશ્વરને ખબર છે કે આપણને શું જોઈએ છે. તમને લાગી શકે છે કે તમે રોટલી, કપડાં અને મકાન જોઈએ છે, પણ પરમેશ્વરને ખબર છે કે તમને શું જોઈએ છે તેની ઓળખ. તો કદી ન ભૂલો કે પરમેશ્વર તમારાથી શું ઈચ્છે છે. તમને લાગી શકે છે કે તમને એ જોઈએ છે, પણ ધ્યાન રાખો કે પરમેશ્વર તમારા કરતાં વધુ બુદ્ધિમાન છે. તેને ખબર છે કે આપણને શું જોઈએ છે, કે આપણને શું જોઈએ છે. પરમેશ્વરની ઓળખ. પડોશી કહો પરમેશ્વરની ઓળખ. પરમેશ્વરની ઓળખ. તો તમે તમારા જીવનમાં સૌથી પહેલા શું શોધો છો? પરમેશ્વરને જાણવાનું શોધો છો. તમે પરમેશ્વરને જાણવા માંગો છો. કેટલા લોકો છે જેમને આ સત્ય ખબર છે કે સૌથી પહેલા પરમેશ્વરને જાણવાના છે? કેટલાને ખબર છે આ? કેટલા ઘરોમાં તેમના બાળકોને આ પહેલા શીખવવામાં આવે છે કે સૌથી પહેલા પરમેશ્વરને ઓળખો.
તેમને શીખવામાં આવે છે બસ રમશો કૂદશો તો બનશો ખરાબ, ભણશો ગણશો તો બનશો નવાબ, ચર્ચ જઈને ટાઈમ ના ખરાબ કર. આ શું બાઇબલમાં તારો ટાઈમ ખરાબ કરી રહ્યો છે? અરે અમારા બાળકો પાસે સમય નથી ચર્ચમાં આવવાનો. ઓકે, આ બાળકનું જીવન તમે ખરાબ કરી રહ્યા છો, કેમ કે પરમેશ્વરે શું કહ્યું કે એને સૌથી પહેલા શું જોઈએ છે? પરમેશ્વરની ઓળખ. કે તેણે આપણને કહ્યું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રતિકરણનો આત્મા તમને આપે, તો તેની માટે આ ઘણું જરૂરી છે. શું દુનિયાને આ ખબર છે? શું લોકોને ખબર છે કે તેમની માટે શું જરૂરી છે? લોકોને નથી ખબર, કેમ કે તેઓ સમાજમાંથી આવ્યા છે. સમાજે તેમને જે બતાવી દીધું તેમણે તેને જે જરૂરી માની લીધું. જેમ બાઇબલ કહે છે કે એક બાળકને ટ્રેન કરો, પરંતુ કેટલા મા બાપને ખબર છે કે બાળકને ટ્રેન કરવાનું છે, નહીં કે તેનું ધ્યાન રાખવાનું. ધ્યાન રાખવાનું અને ટ્રેન કરવામાં અંતર છે. તમે કોઈ વસ્તુનું ધ્યાન રાખી શકો છો તેને ટ્રેન કર્યા વગર. ઘણા લોકો તેમના બાળકોનું કેવળ ધ્યાન રાખે છે, તેઓ ટ્રેન કરતા નથી. અમે તેમની જરૂરતોનું ધ્યાન રાખીએ છીએ. બાઇબલ નથી કહેતી કે કેવળ તેમની જરૂરતોનું ધ્યાન રાખો. બાઇબલ શું કહે છે કે તમારા બાળકને ટ્રેન કરો. આ બધું શું છે? પરમેશ્વરની ઓળખ. પણ કેટલાને આ સત્ય ખબર છે? કેટલાને ખબર છે કે તેમને શું જોઈએ છે? તમારે રોટલી, કપડાં અને મકાન નથી જોઈતું. પડોશીને કહો તમને રોટલી, કપડાં અને મકાન નથી જોઈતું. હું તો કહું છું પિક્ચર વાળાને પણ ખબર છે કે તમને રોટલી, કપડાં અને મકાન નથી જોઈતું. આજકાલ રોટલી, કપડાં અને મકાન પર પિક્ચર પણ નથી બનતી, કેમ કે તેમને ખબર છે કે આ પિક્ચર નહીં ચાલે. જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે તેઓ પિક્ચર બનાવી રહ્યા હતા, રોટલી, કપડાં અને મકાન. ઓ મોંઘવારી, મોંઘવારી, મોંઘવારી. એ સમયે એ પ્રકારના પિક્ચરો બનાવતા હતા, પણ આજે એ પ્રકારના પિક્ચરો નથી બનાવતા. તેમને ખબર છે કે આજે લોકોને શું જોઈએ છે? અડધા કપડાની છોકરી, ગાળો, બકવાસની વાતો. તો પિક્ચર પણ એ પ્રકારના બનાવે છે. તેમને ખ્યાલ છે કે લોકોને રોટલી, કપડાં અને મકાન નથી જોઈતું. લોકોને શું જોઈએ છે? એન્ટરટેનમેન્ટ. એટલે શું રાખે છે? દરેક પિક્ચરમાં એક આઇટમ સોંગ. એમને પણ એ ખબર છે, પણ શું તમને ખબર છે? એ જ કારણ છે કે તેઓ એવું પિક્ચર બનાવે છે. તેઓ પાગલ નથી. તેમને ખબર છે લોકોને શું જોઈએ છે. એ જ કારણથી પિક્ચરમાં તેઓ આ બધી વસ્તુ નાખે છે. જો લોકોને નથી જોઈતું તો પિક્ચર હિટ કેવી રીતે થશે? શું તેઓ પાગલ છે? કરોડો રૂપિયા લગાવી રહ્યા છે પિક્ચર બનાવવામાં, તેમને નથી ખબર લોકોને શું જોઈએ છે? તો કેટલા લોકોને ખબર છે કે તેમને પરમેશ્વરની ઓળખ જોઈએ છે? તેઓ કહે છે નહીં, અમને રોટલી જોઈએ, અમને કપડાં જોઈએ છે, અમને ઘર જોઈએ છે, અમને એક બાળક જોઈએ છે, અમને આ જોઈએ છે. તમને સૌથી પહેલા શું જોઈએ છે? પરમેશ્વરની ઓળખ. પડોશીને કહો પરમેશ્વરની ઓળખ. શું તમને ખ્યાલ છે આટલી મોટી સત્ય છે કે આખું જીવન તમારું બદલી શકે જો તમે આ વસ્તુને કરવાનું શરૂ કરી? આ એ વસ્તુ હતી જે મને ઘણા વખત પહેલા સમજમાં આવી ગઈ હતી. ઇનફેક્ટ પહેલા દિવસથી સમજમાં આવી ગઈ કે મારે પરમેશ્વરને જાણવા. મારે ના રોટલી જોઈતી હતી, કપડાના મકાન. મને ખ્યાલ જો મેં પરમેશ્વરને જાણી લીધું મારું જીવન બની ગયું. મેં આ સુધી રોટલી, કપડાના મકાન નથી માંગ્યું. મારાથી આ ન થયું, કેમ કે મારે જાણી લીધું કે હું પરમેશ્વરને જાણી લઈશ તો બધું કામ થઈ જશે. કેમ કે પરમેશ્વર મારા જીવન માટે એ જ ઈચ્છે છે. એ મને રોટલી આપવા નથી માંગતો, કપડાં આપવા નથી માંગતો, મકાન આપવા નથી ઈચ્છતો. એ મને શું આપવા ઈચ્છે છે? એની પોતાની ઓળખ. વિચાર કરીને જો તેણે આ પ્રાર્થના કરી, તેણે એવી પ્રાર્થના ના કરી પરમેશ્વર. ચલો વાંચીએ છીએ 15वां वचन थी. 15वां वचन में कुछ दिखाना चाहता हूं. इस कारण मैं भी उस विश्वास का सुसमाचार सुनकर जो तुम लोगों में प्रभु यीशु पर है और सब पवित्र लोगों पर प्रकट है. प्रकट का मतलब वहां पर पता नहीं उन्हें क्या किया, होना ये चाहता. इस कारण मैं भी उस विश्वास का सुसमाचार सुनकर जो तुम लोगों में प्रभु यीशु पर है और वो प्रेम जो सब संतों के लिए ये होना चाहिए. एंड लव अनटू ऑल सेंट्स. am I right? पता नहीं हिंदी वालों ने कैसे ट्रांसलेट की. ये प्रेम वाली लाइन कहाँ खा गए? गलत तो नहीं कह रहा हूं मैं? क्या होना चाहिए? વાંચી લો કે એ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સઘળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને. કોના વિશે? એનો અર્થ શું? ઇંગ્લિશમાં શું લખેલું છે? એન્ડ ધ લવ અનટુ ઓલ સેન્ટ્સ. પણ કેટલાક ભાષાંતરમાં ખબર નહીં શું થઈ ગયું. તો આ જે ખ્રિસ્તીઓ હતા એ ઘણા સારા હતા. વિચાર કરીને જો, આ ખ્રિસ્તીઓ અંતમાં ઘણા આગળ વધી ગયા હતા. આ ખ્રિસ્તીઓ પ્રેમ કરવાનું શીખી ગયા હતા. કેટલા ખ્રિસ્તીઓ છે જે પ્રેમ કરનાર જાણે છે, પરંતુ આ સારા ખ્રિસ્તીઓ હતા. વિચાર કરીને જો, કેટલાક લોકો હોય છે લીડરશિપમાં, તેઓ કહે છે કે બીજો લીડર મારાથી નફરત કરે છે. બસ તમે જો અહીંયા સુધી આવ્યા છો, તેમને લાગે છે કે હંમેશા તમારી સાથે કોઈ પોલિટિક્સ કરી રહ્યું છે. અહીંયા તમારું દિમાગ ખરાબ છે. જો તમને એવું લાગી રહ્યું છે કે કોઈ તમારી સાથે પોલિટિક્સ કરી રહ્યું છે, તો તમે શૈતાનો સાથે સંગત કરી રહ્યા છો. તમને ખ્યાલ નથી કે તમે શૈતાનો સાથે સંગત કરી રહ્યા છો, પણ આ શૈતાનો સાથે સંગત છે. કેવી રીતે તમને એવું લાગી રહ્યું છે કે ચર્ચમાં આવ્યા તમે તમારી સાથે કોઈ રાજનીતિ કરી રહ્યું છે, અને બહાર જે નેતાઓ તમારી સાથે રાજનીતિ કરી રહ્યા છે, એ ચર્ચની રાજનીતિ તમને સમજમાં આવી રહી છે. વાવ, આવું ન થવા દો તમારી સાથે. પ્રેઝ ધ લોર્ડ. તો આ જે ખ્રિસ્તીઓ હતા કેવા સારા હતા નતા? તેમના વિશ્વાસની ચર્ચા થઈ રહી હતી. તેઓ બીજા સંતો સાથે પ્રેમ કરી રહ્યા હતા. વિચાર કરીને જો, તેઓ આ બાળક ખ્રિસ્તીઓ નહોતા, તેઓ ક્વોલિટીના ખ્રિસ્તીઓ હતા. પ્રેઝ ધ લોર્ડ.
કેટલાકને મારી વાત સમજમાં આવી રહી છે? ઓડિયન્સ જોઈ લો શું લખ્યું છે. એ જ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સઘળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને, એનો અર્થ હતો કે આ જેલમાં હતો, તેમના વિશ્વાસ વિશે સાંભળી, જેલમાં હતો, યાદ રાખો, એમનો વિશ્વાસ એટલો મોટો હતો, તે મોટા મોટા કામ કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? મોટા મોટા કામ. તેમના વિશ્વાસની સાક્ષીઓ આપવામાં આવી રહી હતી અને પાઉલે સાંભળી હતી. લખ્યું છે ત્યાં આગળ. એ માટે હું તો જુઓ, તેનું લખવાનું કારણ પણ શું હતું? આહા, બોલો આહા, હસી લો, હા હા હા. તો આ લેટર તેણે કેમ લખ્યો? કેમ કે તેણે સાંભળ્યું કે તેમનો વિશ્વાસ શું થઈ રહ્યો છે, વધી રહ્યો છે. આ બધા સંતો સાથે શું કરે છે? પ્રેમ. આ વસ્તુ સાંભળ્યા પછી તેણે કઈ પ્રાર્થના ચાલુ કરી? ચલો વાંચીએ, વિચાર કરીને જુઓ. 16મું વચન. તમારે વાસ્તે આભાર માનવાનું તો નથી. તેને શું કરવાનું શરૂ કર્યું? આભાર માનો. આવા લોકો માટે તમે શું કરો છો? આભાર માનો. વિચાર કરો, ચર્ચમાં એક મેમ્બર છે જે દરેકને પ્રેમ કરે છે. એને કે દરેક સમયે પાછળ મને આના સાથે પ્રોબ્લેમ છે, મને આની સાથે પ્રોબ્લેમ છે, હું આભાર માનું કે શું કરું આ મેમ્બર માટે? જે ચર્ચમાં પણ પ્રેમથી નથી રહી શકતો, તેની સાથે બીજા બધા સાથે મુશ્કેલી છે. દર 2 અઠવાડિયામાં કહે છે પાછળ હું ચર્ચ છોડીને જઈ રહ્યો છું. મેં કીધું તમારી માટે જ પ્રાર્થના કરવાની જરૂર છે. તેમને અમે બરાબર રીતે ન બેસાડ્યા, અમે ચર્ચ છોડીને જઈ રહ્યા છે. આ લો, મળો એમને. તેમને ચર્ચમાં આવીને પણ પ્રેમ ન થયો. પ્રેઝ ધ લોર્ડ. હા 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 હા. છોકરીનો બાપ 4 થપ્પડ મારી દે તો પણ કહેશે કે છોકરી આપ્યો અમને. ત્યારે બાળકને ઇજ્જત સમજમાં ન આવી. છોકરી દૂધકારી રહી તો પણ કૂતરાની જેમ પાછળ તો ચર્ચમાં કોઈ કઈ કહી દીધું, તરત તમે ચર્ચ છોડવા માટે તૈયાર થઈ ગયા. તમે બાળક છો. ચર્ચમાં તમને કોઈ કહી દીધું, મેં કહ્યું ભારત છોડીને જતા રહો, દુનિયા છોડીને જતા રહો. તમે સડક પર ચાલ, કોઈ પાછળથી બેલ વગાડી દીધું, હવે હું આ સડક પર નહીં ચાલું. પાગલ છો તમે? થયું એવું તમારી સાથે? સડક પર ચાલી રહ્યા છો, પાછળથી કોઈ બેલ વગાડે, તમે સડક પર ચાલવાનું બંધ કરી દો છો. ને ચર્ચમાં તમને કોઈ કઈ કહી દીધું, તમે કહો ચર્ચમાં હું હવે નહીં આવું. તમારી માટે પ્રાર્થનાની જરૂર છે. ઇનફેક્ટ તમારી માટે ઉપવાસ ના કરવો પડે અમને. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તમે કોણ છો? બાળક ખ્રિસ્તી. તમને પરમેશ્વર વિશે કંઈ પણ નથી ખબર. તમે ઘમંડ લઈને આવ્યા છો ચર્ચમાં. તમારું ઘમંડ હજુ સુધી તૂટ્યું નથી. પ્રેઝ ધ લોર્ડ. હજુ સુધી પરમેશ્વર તમારો પરમેશ્વર નથી બન્યો. પ્રેઝ ધ લોર્ડ. તેને તમે વારંવાર છોડવા માટે તૈયાર બેઠા છો. કેવી રીતે કોઈ કહી શકે છે કે હું પરમેશ્વરને છોડવા માંગુ છું? મને કદી સમજમાં ન આવ્યું. કેવી રીતે કોઈ એક વ્યક્તિ વિચારી શકે છે કે હું પરમેશ્વરને છોડવા માંગુ છું? હેવ યુ ગોન નટ્સ? તમે પરમેશ્વરને છોડવા માંગો છો? તમે જીવશો કેવી રીતે ભાઈ? પ્રેઝ ધ લોર્ડ. હસી લો, હા 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 હા. તો આ જે ખ્રિસ્તીઓ હતા એ થોડી સારી ક્વોલિટીના હતા, નતા? આ શું કરતા? દરેક સંતોને દરેક ખ્રિસ્તી તેમની માટે શું હતો? ભાઈ, અરે હવે તો ખ્રિસ્તી છે, ખ્રિસ્તી ચપાટ લગાવો, ચપાટ નહીં. વાસ્તવમાં તેઓ પ્રેમ કરી રહ્યા હતા. હોય છે ને, ખ્રિસ્તીઓ બીજા ખ્રિસ્તીને આરામથી દગો આપી દે છે કે ભાઈ ખ્રિસ્તી છે હવે તો ચાલશે. આ એવા નતા, સારા હતા. Praise the Lord. અને પાઉલે તેમની માટે શું કર્યું કે આભાર માનવાનું ચૂકતો નથી અને મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરું છું. અને પ્રાર્થના તેણે શું શરૂ કરી? પ્રેઝ ધ લોર્ડ. આગળ. અને હવે આપણે પ્રાર્થના વાંચી રહ્યા કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતાના વિશેના જ્ઞાનને સારું તે હજુ પણ શું માંગી રહ્યો છે તેમની માટે? કે પ્રભુની ઓળખમાં તેઓ વધી જાય. કેમ કે તેને ખબર છે કે આ લેવલથી આગળ જવા માટે તેમને શેની જરૂર છે? પરમેશ્વરની ઓળખ. તેણે એમ ન કહ્યું કે ઓ તેમની પાસે ઘર આવી જાય, બંગલો આવી જાય કે ગાડી આવી જાય. તેણે શું કહ્યું કે તેમની પાસે શું આવી જાય? પરમેશ્વરની ઓળખ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પડોશીને કહો પરમેશ્વરની ઓળખ. પરમેશ્વરની ઓળખ. તો જો તમને શૈતાન કહી રહ્યો તો ઓ તમને ઘરની જરૂર છે, આ પ્રાર્થના પર શૈતાન તમને કરાવી શકે છે. ઘણા લોકો આ પ્રકારની પ્રાર્થનામાં લાગી રહ્યા, ઓ અમને મોટું ઘર જોઈએ. તમે ખોટી પ્રાર્થનાઓ કરી રહ્યા છો. તમારું કામ શું હોવું જોઈએ? પરમેશ્વરને ઓળખવા. પણ તમને એ ખબર નથી. પ્રેઝ ધ લોર્ડ. પરંતુ પાઉલને ખબર હતી અને પાઉલે શું કર્યું? પ્રાર્થના. કે શું કરો? ઓળખ. બોલો ઓળખ. બોલો ઓળખ. બોલો ઓળખ. બોલો પરમેશ્વરને જાણો, પરમેશ્વરને ઓળખો. પાક્કું? હેલો છો અહીંયા તમે? જો હું અત્યારે પણ મેસેજ ખતમ કરી દઉં તો તમારો ફાયદો થઈ ગયો, નહીં થયો? ઘણું સંભળાવી દીધું તમને, બરાબર? આ જાણકારી પૂરતી છે નથી? આખું જીવન બદલવા માટે પૂરતું છે. કેટલાએ તમને કહ્યું કે પરમેશ્વરને ઓળખો? કેટલી વાર તમારા મા બાપે તમને બેસાડ્યા અને તમને કહ્યું કે દુનિયામાં સૌથી જરૂરી છે પરમેશ્વરને જાણવા? કેટલાના મા બાપે કર્યું આ તેમની સાથે? હસી લો. કર્યું તમારા મા બાપે? તમને એવું લાગી શકે કે હું તેમના કરતાં ખરાબ છું. નહીં, હું સારો છું.
કેમ કે મને ખબર છે તમને શું જોઈએ છે. જ્યારે હું તમને બાઇબલ વાંચવા કહી રહ્યો છું, ખરેખર હું તમારો પિતા છું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મને ખબર છે કે તમને શું જોઈએ છે. હું તમારો દુશ્મન નથી. Praise the Lord. પડોશીને કહો, પરમેશ્વરની ઓળખ. પરમેશ્વરની ઓળખ. પરમેશ્વરની ઓળખ. છો મારી સાથે? કેટલા લોકો છે? સાચું છે કે ખોટું છે? નેક્સ્ટ. અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે તમે જાણો. ઓ બોય, ઓ બોય, ઓ બોય. કે તમારી જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થઈ જાય, લગાતાર ફેલાતા જાય, અને તમારી સમજ વધતી જાય. આપણે મોબાઈલ ફોનમાં શું ઈચ્છે છે કે આપણો ફોન કેમેરા 12 MP થી વધી જાય, 20 MP નો થઈ જાય. આપણે ઈચ્છીએ છીએ કે આપણા મોબાઈલની રેમ વધી જાય, સ્પીડ વધી જાય. એવી જ રીતે એ કહી રહ્યો છું કે તમે સતત પ્રકાશને અંદર લેતા રહો અને સમજ વધારતા જાઓ. સંબંધમાં શું કરતા રહો? વધારતા જાઓ. આ એ વસ્તુઓ છે જે તમને ખબર હોવી જોઈએ કે ખરેખર તમને શેની જરૂર છે. આ દુનિયાને તમને દગો ન આપવા દો કે તમને મોટી ગાડી જોઈએ છે. એ બધું બેકાર છે. એ બધું તો આવી જ જશે. એ બધું આવી જશે. તેની પર તમારું દિમાગ ન લગાવો. બાઇબલ કહે છે સંસારની વસ્તુઓ પર મન ન લગાવો. મન શેની પર લગાવો? પરમેશ્વર ઉપર. જ્યાં તમારું મન શું છે કે હું પરમેશ્વરને વધુ જાણી લઉં, વધુ આત્માઓ જીતી લઉં, કેવી રીતે હું મારી ઓફરિંગ વધારું, કેવી રીતે હું મારી પાર્ટનરશિપ વધારું, પરમેશ્વરમાં કેવી રીતે કરવું. જ્યારે તમારું જીવન આ થઈ જાય છે ત્યારે તમે તેની ઓળખમાં આગળ વધી રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા શી છે તે તમે જાણી લો. વાવ. અને પવિત્રોમાં તેના વારસાની મહિમાની સંપત્તિ શી છે. આગળ. અને તેની મહાન શક્તિના સામર્થ પ્રમાણે. Praise the Lord. બોલો, મારી અંદર મહાન સામર્થ કામ કરે છે. મારામાં મહાન સામર્થ છે. મારામાં મહાન સામર્થ છે. કોણ તમને કહેશે કે તમારામાં મહાન સામર્થ છે? કોણે તમને આ વસ્તુ કહી? સરકારે? સ્કૂલની પુસ્તકોએ? મિત્રોએ? કોણે તમને આજ સુધી આ કહ્યું? કોઈ તમને આવીને ન કહ્યું કે તમારી અંદર મહાન સામર્થ છે. દુનિયા તો તમને કહી રહી તમે બેકાર છો, તમે ખડૂસ છો, મૂર્ખ છો, અનપઢ છો, તમે કંઈ કામના નથી, ગરીબ કુટુંબમાંથી આવ્યા છો, પોતાની ઓકાતમાં રહો. That's what they say. How will I not read the Bible? કેવી રીતે હું બાઇબલને પ્રેમ ન કરું? પ્રેઝ ધ લોર્ડ. જો જે બાઇબલ મને કહે છે કોઈ મને નથી કહેતું. હાલેલુયા. આઈ લવ માય બાઇબલ. આઈ એમ ઇન લવ. મને પ્રેમ છે બાઇબલ સાથે. મેં કહ્યું બોય, કોણ આવું કહી શકે છે? અને તેની સામર્થ આપણામાં. હાલેલુયા. અને તેની મહાન શક્તિના સામર્થ પ્રમાણે આપણામાં. ઓ બોય. અને તે આપણને બતાવે છે કેટલી મહાન, એટલી મહાન કે જ્યારે ઈસુ ખ્રિસ્તને મૃત્યુમાંથી જીવાડ્યો. યાદ છે તમને? પાછલી વખત મેં તમને શીખવ્યું હતું. પ્રેઝ ધ લોર્ડ. તો તેની સામર્થ જે આપણામાં કામ કરે છે, એની સામર્થ આપણામાં જે વિશ્વાસ કરે છે. બોલો, હું વિશ્વાસ કરું છું. કરો છો તમે? કેટલાક લોકો વિશ્વાસ કરે છે શેમાં? ઈસુમાં. કે ઈસુ શું છે? પ્રભુ. જો તમે વિશ્વાસ કરો છો તો તમારી અંદર સામર્થ છે કે આવનારી છે? છે કે આવનારી છે? છે કે આવવાની છે? છે કે આવવાની છે? હેલો, સાંભળી રહ્યા છો તમે? વિચાર કરીને જો. લોકો ખુશ નથી થતા વાંચીને. પંડિતજી પાસે જાઓ, પંડિતજી કહી દે, ઓ બેટા તમે રાજા બનશો. તમે ખુશ થઈ જાઓ છો. હા 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 હા. પંડિતજીએ કહ્યું કે અમારી કુંડળીમાં રાજયોગ લખ્યો છે. આખું કુટુંબ ખુશ થઈ જાય છે. ઓ, અમારા બાળકના કુંડળીમાં રાજયોગ લખેલું છે. અમારો બાળક એક દિવસે રાજા બનશે. અને તેઓ ખુશ છે. મેં કહ્યું અહીંયા આગળ બાઇબલ, પરમેશ્વર શું કહી રહ્યો છે કે તમે રાજા બનશો નહીં, તમે રાજા છો. હાલેલુયા. અને હજુ સુધી તમે ખુશ નથી. મેં કહ્યું અહીંયા સામર્થ આવશે કે છે અને તમે ખુશ નથી. કેટલા લોકો કુંડલીમાં પોતાનું ભવિષ્ય આજનું જોઈને ખુશ થઈ ગયા છે. આજનું ભવિષ્ય તમારું આવું છે, તમારી સાથે સારું થશે. પણ ભવિષ્ય કોણે જોયું છે? પણ પરમેશ્વર કહી રહ્યો છે કે સામર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને હું આવી વસ્તુઓ વાંચીને રડું? હા હા. તમે તો પાસ્ટર હંમેશા ખુશ કેમ હોય છે? આવી બધી વસ્તુઓ વાંચીને હું દુઃખી કેવી રીતે હોઈ શકું છું? હું આવી રીતે કેમ ચાલું? હું એવી રીતે નથી ચાલી શકતો કેમ કે મારી અંદર સામર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. હેલો હેલો. બોલો, મારી અંદર સામર્થ છે. અને આ કુંડલીમાં નથી લખ્યું, બાઇબલમાં લખ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. કુંડળીમાં પણ શું લખ્યું છે? આ મળશે. પણ અહીંયા શું લખેલું છે? છે.
કયું સારું છે, જે મળવાનું છે કે જે છે? ખુશ નથી? હસી લો, હા 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 હા. બોલો, મારી અંદર સામર્થ છે, મારી અંદર સામર્થ છે. આવવાની છે કે છે? તો ખુશ શામાં થવાનું છે? જે મળી ગયું છે તેમાં, જેનો વાયદો કર્યો છે તેમાં. પરંતુ હજુ પણ કેટલાક લોકો છે, બાબાજીએ કહ્યું છે આવું થઈ જશે. મેં કહ્યું આ બાબાનું પણ સાંભળી લો. મેં કહ્યું આ થઈ ગયું છે. એટલીસ્ટ હું બેટર બોલી રહ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. અને હું મારા મનનું નથી કહી રહ્યો. હું નથી કહી રહ્યો કે રાહુ કેતુમાં, શુક્ર શનિમાં, અરે બેટા અમને દેખાઈ રહ્યું છે તારો રાહુ કેતુમાં ઘૂસી ગયો છે. હું આવો કોઈ તમને દગો નથી આપી રહ્યો. જે લખેલું છે હું તમને દેખાડી રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સામર્થ છે. બોલો, સામર્થ છે કે આવવાની છે. એટલે કે તમને તમારી કુંડળી દેખાઈ રહી છે? નથી દેખાઈ રહી? તમારામાં સામર્થ છે કે આવવાની છે? બોલો, મારામાં સામર્થ છે. ગ્લોરી. વાવ વાવ વાવ. આઈ ઓલવેઝ થિંક જો ખ્રિસ્તી આ બધી વસ્તુઓ સાથે જીવવાનું શરૂ કરી દે, કદાચ 24 કલાકનું આ તમારું મનન હોય, સવારે ઉઠતાની સાથે તમને લાગે કે ઓ હું સામર્થ્યથી ભરેલો છું. ઓ બોય, દરેક મિનિટ તમારા દિમાગમાં શું છે? હું સામર્થ્યથી ભરેલો છું. ઓ બોય, કયું જીવન તમે જીવશો? તમારું જીવન કેટલું મોટું હશે? કેટલું મોટું હશે? ચલો આગળ વાંચીએ. કે છે તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મોયેલામાંથી ઉઠાડ્યો અને પોતાની જમણી સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. પ્રેઝ ધ લોર્ડ. તેને કોને જીવતો કર્યો? બોલો, ઈસુ ખ્રિસ્તને જીવતો કર્યો. અને કોઈ પણ સામર્થ્ય ઈસુ ખ્રિસ્તને જીવતા થતા ન રોકી શકે. પ્રેઝ ધ લોર્ડ. બધી તાકાત, બધા શૈતાનો મળીને પણ ઈસુ ખ્રિસ્તને જીવતા થતા ન રોકી શક્યા. હા હા, એક દિવસ હતો ઇતિહાસમાં જ્યારે આ દુનિયામાં કોઈની પણ અંદર શૈતાન નહોતો. એક કલાક હતો જ્યારે આ દુનિયામાં શૈતાન કોઈ પણ જગ્યાએ કંઈ પણ નહોતો કરી રહ્યો. બધા શૈતાન ભેગા મળીને ઈસુ ખ્રિસ્તને મરવામાંથી જીવતા થતા રોકવા માંગતા હતા. એક દિવસ હતો જ્યારે તેઓ નહોતા ઈચ્છતા કે ઈસુ ખ્રિસ્ત પાછું જીવી ઉઠે. બધા શૈતાનોને આ જ કામ આપવામાં આવ્યું. તે દિવસે બેટા ધ્યાન રાખજે કે આ વ્યક્તિ જીવતો ન થવો જોઈએ. બધા શૈતાનો એ દિવસે બીજા કોઈ અસાઇનમેન્ટ પર નહોતા. હું તમને બતાવી રહ્યો છું, બાઇબલમાંથી બતાવી રહ્યો છું. બધા શૈતાનોને એક જ કામ આપવામાં આવ્યું હતું. કયું કામ? કે ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી પાછો ન જીવી ઉઠવો જોઈએ. પરંતુ બધા શૈતાનો મળીને પણ ઈસુ ખ્રિસ્તને જીવતા થતા ન રોકી શકે. પ્રેઝ ધ લોર્ડ. हेलो અને એ સામર્થ તમારી અંદર છે. હાલેલુયા. તો બધા શૈતાનો મળીને પણ તમને આગળ વધતા રોકી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. બોલો, મને કંઈ પણ આગળ વધતા રોકી શકતું નથી. વિચાર કરીને જુઓ, જો તમને આ બધી વસ્તુઓ ખબર છે, સવાર બપોર સાંજ આ તમારા દિમાગમાં છે, તમે નથી કહેતા કે મને લાગે છે કે મારી પર કોઈ કાળો જાદુ કરી દીધો, કોઈની મારી પર ખોટી નજર છે, એટલા માટે બધું ખોટું થઈ રહ્યું છે. તમારા દિમાગમાં આ પ્રકારના બકવાસના વિચાર નહીં આવે. આવો બકવાસના વિચાર નહીં આવે. લાગે છે આપણા પાછલા જન્મના પાપ છે, લાગે છે પપ્પાએ પાપ કર્યું હતું, અમે અત્યારે પાપોનું કર્મ ભોગવી રહ્યા છીએ. આ બધા વિચાર તમારા દિમાગમાં નહીં આવે. જે દિવસે તમને ખ્યાલ આવે છે કે તમારી અંદર કઈ સામર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. હેલો, સાંભળી રહ્યા છો તમે? બોલો, મારી અંદર સામર્થ છે કે આવવાની છે? તમે રાજા બનશો કે છો? કોણ સારું ભવિષ્ય બતાવી રહ્યા છો? હું. બોલો, હું રાજા છું. હું રાજા છું. કોઈ તમારો પગાર વધારે કે ન વધારે તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે 10,000ના પગાર સાથે 1 લાખની પાર્ટનરશિપ કરી શકો છો. મને ખબર છે હું શું કહી રહ્યો છું. તમારું જીવન તમારા પગારથી નથી, કે કોઈ તમારો પગાર નથી વધારી રહ્યો, તમે પરેશાનીમાં છો. કોણે કહ્યું તમને કે તમારું જીવન એ પગારથી છે? એ પગાર તો ચિલ્લર છે. ચિલ્લર. એ પગાર ઉપર તમારો દિમાગ ન લગાવો. તમે ગરીબ નથી કે ન થઈ શકો છો. પ્રેઝ ધ લોર્ડ. हालेलुया કે તે સામર્થ ખ્રિસ્તમાં દેખાડીને તેને મોયેલામાંથી ઉઠાડ્યો, પોતાની જમણે ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો, અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર અને પરાક્રમ સર્વ રાજ્ય સત્તા ઉપર. જો તમે સમજવા માંગતા હો કે દરેક પ્રકારની રાજ સત્તા, તો ચલો એને વાંચીએ એએમપીસી માંથી. એએમપીસી, કેમ કે રાજ સત્તા સમજમાં નહીં આવે કે રાજ સત્તા શું છે. અહીંયા ગાડી ફાર અબાવ ઓલ રૂલ એન્ડ ઓથોરિટી, ઘણું ઉપર. બોલો, ઘણું ઉપર. અને ભાષાંતરમાં તેમણે ઘણું ઉપર હટાવી દીધું. અહીંયા શું લખ્યું? તેને બેસાડ્યો. પણ બાઇબલ શું કહે છે? કે ફાર અબાવ, ઘણો ઉપર, દરેક શાસન અને અધિકાર ઉપર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિચાર કરીને જો, રાજ સત્તાનો અર્થ સમજમાં આવી રહ્યો છે તમને? રાજ સત્તાનો અર્થ ત્યાં શું છે? કે તેને દરેક શાસન, અધિકાર, પરાક્રમ
અને ધડીપણું અને દરેક નામ ઉપર તેને બેસાડ્યો, એ દરેક ઉપાધિ ઉપર જે કોઈને પણ કદી આપી શકાય ને, કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું જ. હાલેલુયા, હાલેલુયા. વિચાર કરીને જો તમે કેટલા સામર્થશાળી છો. હજુ પણ જો તમને સમજમાં આવે તો ચલો આપણે જોયું યુઝ ટ્રાન્સલેશન. ત્યાં એક સુંદર શબ્દ છે જે હું જોવા માંગુ છું. જ્યાં રૂલ લખ્યું છે, રૂલ તે ઘણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ કેવળ શબ્દ નથી, અને આ રૂલ ને ઓથોરિટી શબ્દ છે ઘણા મોટા છે. તેને કહ્યું દરેક અધિકાર અને દરેક શાસન કરતા ઘણો ઉપર. બોલો, દરેક શાસન કરતા ઘણો ઉપર. દરેક શાસન કરતા ઘણો ઉપર. એ કહી રહ્યો છે કે શાસન પણ અને જે આજ્ઞાઓ દ્વારા શાસન કરવામાં આવે છે તેના ઉપર પણ આ ઘણી મોટી વસ્તુ છે. જો તમને અહીંયા સમજમાં આવી જાય તો કે ઓલ રૂલ્સ, દરેક શાસન. તમને ખ્યાલ છે ને સરકાર શાસન કેવી રીતે કરે છે? નિયમ બનાવીને. શું બનાવીને? તે કહી રહ્યો છે કે ના કેવળ તમે સરકાર ઉપર છો, ઈસુ ખ્રિસ્ત ના કેવળ સરકાર ઉપર છે, એ આજ્ઞાઓ કરતા પણ ઉપર છે જેના દ્વારા શાસન કરવામાં આવે છે. એ કહી રહ્યો છે ફાર અબાઉ ઓલ રૂલ. ના કેવળ સરકાર, પણ જે સરકારને જે આજ્ઞા આપે છે તેની ઉપર પણ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. અને ત્યાં આગળ વેસ્ટ ટ્રાન્સલેશનમાં લખેલું છે ઓવર એન્ડ અબાઉ એવરી ગવર્મેન્ટ. ઓ હાલેલુયા. દરેક સરકાર ઉપર. બોલો, દરેક સરકાર ઉપર કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, દરેક સરકાર ઉપર ઈસુ ખ્રિસ્ત છે. દરેક નિયમ ઉપર ઈસુ ખ્રિસ્ત છે. સાંભળી રહ્યા છો તમે? બોલો, દરેક નિયમ ઉપર ઈસુ ખ્રિસ્ત છે. તો તમે નથી કહેતા કે પાછળ તેઓએ ના પાડી દીધી સુવાર્તા પ્રચાર કરવાનો. આ સુવાર્તા પ્રચાર કરવાનો નિયમ તમને કોણે આપ્યો છે? ઈસુ ખ્રિસ્તે. હવે કોણ એવું કહી રહ્યું છે કે તમે નથી સંભળાવી શકતા, પણ આપણે પ્રચાર કરી શકીએ. આપણી પાસે જે નિયમ છે તે તેમના નિયમ કરતા મોટો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? જો આ વસ્તુઓ તમને ખબર હોય, આ બધી વસ્તુઓ જાણવી ઘણી જરૂરી છે, જેથી તમને ખ્યાલ હોય કે તમારો વિશ્વાસ તમે ક્યાં લગાવી શકો છો. જેમ તમારો મોબાઈલ ફોન છે, જો તમને ખ્યાલ ન હોય કે તમારો મોબાઈલ શું કરી શકે છે, તમે તમારા મોબાઈલ ફોનથી એ બધી વસ્તુઓ નહીં કરી શકો, કેમ કે તમને ખ્યાલ નથી કે તમારો મોબાઈલ શું કરી શકે છે. તો જો તમને નથી ખબર કે આ શાસન શું છે, આ શાસન કેટલું મોટું છે, ફાર અબાઉ ઓલ રૂલ, દરેક શાસન ઉપર અને આજ્ઞાઓ ઉપર જેના દ્વારા શાસન કરવામાં આવે છે, કોણ છે? ઈસુ ખ્રિસ્ત. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. લેટ્સ ગો બેક. બેસાડ્યો કે બેસાડવામાં આવશે? કેટલા લોકોને લાગે છે કે બેસાડવામાં આવશે? બેસાડ્યો છે કે બેસાડવામાં આવશે? બેસાડ્યો છે કે બેસાડવામાં આવશે? એટલે કે ઈસુ ખ્રિસ્ત બેઠો છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો આગળ વધીએ. વળી સઘળાને તેણે તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે. ઓહો, ધીસ ઇઝ હ્યુજ. હું આ સમજાવવા જઈશ તો તેમાંથી બહાર હું કદી નહીં નીકળી શકું. તો જ્યાં મારે પહોંચવું છે ત્યાં હું પહોંચી જાઉં. એવું ના થાય કે હું જ્યારે પહોંચવાનું હતું ત્યાં ના પહોંચી. વળી સઘળાને તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો. ને તે તો તેનું શરીર છે. એટલે જે સર્વ વાતે સઘળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરીપણું છે. તમારી પાસે સવાલ છે કે પાછળ આ બધું તો કોની માટે કર્યું? ઈસુ ખ્રિસ્ત માટે. તમે કહ્યું ઈસુ ખ્રિસ્ત બેઠો છે, પણ મારું શું? મને શું મળી રહ્યું છે તેમાં? ઈસુ ખ્રિસ્તને બેસાડ્યો તેમાં હું શું કરું? મને શું ફાયદો છે તેમાં? હું ક્યાં છું? પ્રેઝ ધ લોર્ડ. હું ક્યાં છું? ચાલો બીજો અધ્યાય પહેલું વચન. વળી તમે પણ. બોલો, તમે પણ. ખુશ થઈને બોલો, તમે પણ. બોલો, મને પણ. અત્યાર સુધી તો કોની વાત કરી રહ્યો હતો? ઈસુ ખ્રિસ્તની. પણ હવે તેને કોની વાત કરવાનું શરૂ કર્યું? મારી ને તમારી. એટલે કે આપણે પણ આવી ગયા. બોલો, આપણે પણ આવી ગયા. અત્યાર સુધી કોની વાત ચાલી રહી હતી? ઈસુની. અને હવે કોણ આવી ગયા? આપણે આવી ગયા. તમે દેખાવ છો ત્યાં? કેટલાને તમે દેખાઈ રહ્યા છો? તમે પોતાને જોઈ રહ્યા છો? તમારી એન્ટ્રી થઈ કે નહીં થઈ? પોતાની એન્ટ્રી જોઈ લો. અને તેણે તમને પણ જીવાડ્યા. બોલો, હું જીવિત છું. પ્રેઝ ધ લોર્ડ. હું જીવિત છું. હું જીવિત છું. જીવન મારી અંદર કામ કરી રહ્યો છે. બોલો, જીવન મારી અંદર કામ કરી રહ્યું છે. હું જીવિત છું. હું જીવિત છું. ઓ હાલેલુયા. ઓ ગોડ ઇઝ સો બિગ. બોલો, હું જીવિત છું. ઘણા લોકો કહે છે ઓ ભાઈ હવે અમે શું કરીએ, અમે તો જીવતી લાશ છીએ. જીવતા તો છે પણ મરેલા છીએ. મેં કહ્યું કયા ખ્રિસ્તીઓ છો તમે? હવે શું કહીએ, કશું બચ્યું જ નથી. બસ મરવાનો રાહ જોઈ રહ્યા છે. મોત પણ આવતી નથી. પણ બાઇબલ શું કહે છે કે તમે જીવિત છો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું જીવિત છું. હું જીવિત છું. વિચાર કરીને જો તમે આ 24 કલાક બોલી રહ્યા છો, તમારી સાથે જોડાયેલી દરેક વસ્તુમાં શું આવી જશે? જીવન. તમે નહીં ધોઈને આયા ને તમે પોતાને સાફ ના કર્યા, તમે હાથમાં ફોન પકડશો, ફોનમાં શું આવી જશે? શું આવી જશે? જોરથી તો બોલો. કોઈની પર હાથ રાખ્યો, શું આવી ગયું? હાથમાં પ્લેટ પકડી, શું આવી ગયું? હાથમાં ગ્લાસ પકડ્યો, તેમાં શું આવી ગયું?
જો તમને ખબર છે કે તમારામાં જીવન છે તો દરેક વસ્તુ તમે અળગશો તેમાં શું આવતું રહેશે? જીવન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કમ્પ્યુટરમાં શું આવી જશે? જીવન. ફોનમાં શું આવી જશે? જીવન. કપડામાં શું આવી જશે? જીવન. પ્લેટમાં શું આવી જશે? જીવન. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું જીવિત છું, હું જીવિત છું. સાંભળી રહ્યા છો તમે? તો તમે ઉદાસ નથી જીવી શકતા કે ઓ ખબર નહીં મારી સાથે શું થઈ ગયું. જીવને તમારી સાથે શું કરી દીધું? જીવને તમારી સાથે કંઈ નથી કર્યું. તમે તો મોતને પણ હરાવીને આવી ગયા છો. પ્રેઝ ધ લોર્ડ. તમે મૃત્યુને હરાવી દીધું છે. સાંભળી રહ્યા છો તમે? અને તમે જીવનથી પરેશાન છો. તમે મૃત્યુને હરાવી છો. તમે જીવનથી કેવી રીતે પરેશાનીમાં છો? હા 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 હા. તમે તો જીવિત છો. તમારી અંદર શું છે? જીવન છે. મૃત્યુને હરાવીને આવ્યા છો તમે. મૃત્યુ તમને જીવતા થવાથી ન રોકી શકી. જો ત્યાં લખ્યું છે તેણે તમને પણ જીવાડ્યા. પ્રેઝ ધ લોર્ડ. જો સર્વ શૈતાન ઈસુ ખ્રિસ્તને જીવતા થતા ન રોકી શક્યા, એવી રીતે દરેક શૈતાન તમને પણ જીવતા થતા નહીં રોકી શકે. હાલેલુયા. આજે કયો શૈતાન છે જે તમારા જીવનમાં તાંડવ મચાવી રહ્યો છે, તેને ભગાવી દો ઈસુ ખ્રિસ્તના નામમાં. હાલેલુયા. હા હા. હે હે. બધા શૈતાન મળીને તમને જીવતા થતા ન રોકી શક્યા. આજે કયો શૈતાન છે જે તમને પરેશાન કરી રહ્યો છે? કેમ હારી ગયા તમે? કેમ તમે માની લીધું કે તમે હવે આગળ નથી વધી શકતા? તમે દરેક શૈતાનોને હરાવીને જીવતા થયા છો. પ્રેઝ ધ લોર્ડ. હસી શકો છો? હા હા હા. હા હા હા. હા હા હા. ગ્લોરી. કોઈ કે તમે ઘણા બૂમો બહુ પાડો છો. મેં કહ્યું જેટલી સામર્થ છે તો આના કરતાં ઘણી વધારે છે. પ્રેઝ ધ લોર્ડ. લોકોને 10,000ની લોટરી લાગેલા છે. મતલબ હું મૃત્યુને હરાવીને આવ્યો છું. મને ખબર છે હું છું કોણ. પ્રેઝ ધ લોર્ડ. કોને હરાવ્યું છે? મેં મૃત્યુને. અને તમે ઈચ્છો છો હું શાંત રહું? હા મારાથી આ નહીં થાય. પ્રેઝ ધ લોર્ડ. જેની માટે કહે છે ઓ મૃત્યુ તો દરેકને આવવાનું છે. હું મૃત્યુને હરાવીને આવ્યો છું. તમને ખબર છે હું કેટલો ખતરનાક છું? ઓ ગ્લોરી. અને આ સત્યને જાણીને હું ઉદાસ જીવું, જાણે મને કોઈ થપ્પડ મારી દીધી ને મારું જીવન ચૂસી લીધું. ઓ કમ ઓન. હું મૃત્યુને હરાવીને આવ્યો છું. Praise the Lord. હાલેલુયા. ડોક્ટર કહું એડ્સ છે? મારી અંદર જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. એડ્સ નથી, કેન્સર નથી, ડાયાબિટીસ નથી. મારી અંદર શું છે? જીવન છે. ગ્લોરી. બોલો, મારી અંદર જીવન છે. મારી અંદર જીવન છે. આ એક કામ છે જે તમે ઘરમાં કરો છો, રસ્તામાં ચાલતા કરો છો. બકવાસની વસ્તુઓ વિચારવા માટે તમારી પાસે સમય જ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેને તમને પણ જીવાડ્યા. તમે આવી ગયા કે આવવાનું બાકી છે? આવી ગયા. કેવી રીતે જીવાડ્યા? જાણે કોને જીવાડ્યા? તેને કોને જીવાડ્યા? બધા શૈતાન તેને રોકી ન શક્યા. તમને પણ રોકી નથી શકતા. તે વખતની સરકારની સીલ પણ ઈસુ ખ્રિસ્તને બહાર આવતા ન રોકી શકી. ત્યાં આગળ સૈનિકોની એક ટુકડી હતી જે દરેક કલાકે બેસતી હતી. ત્યાં 4 સૈનિકોની ટુકડી હતી, એક પછી એક બેસતી હતી કે કોઈ ઈસુ ખ્રિસ્તને જીવતો ન કરી દે. પણ કંઈ નહીં કરી શક્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તેઓ કેટલા પણ નિયમ બનાવી લે પણ ચર્ચને આગળ વધતા રોકી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચર્ચ આગળ વધશે. બોલો, ચર્ચ આગળ વધશે. ચર્ચ આગળ વધી રહ્યું છે. ચર્ચ આગળ વધી રહ્યું છે. તમને ખ્યાલ નથી ચર્ચ કેટલું તાકાતવર છે. અને ચર્ચ જાગી ચૂક્યું છે. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચને પોતાની તાકાત ખબર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારા નિયમોથી અમે ડરવાવાળા નથી. અમારી પાસે શું છે? ઈસુનું નામ જે દરેક સરકાર ઉપર છે. ગ્લોરી. હાલેલુયા. તમે કોણ છો અમે નથી જાણતા. અમને ખબર છે અમારી પાસે શું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેણે તમને પણ જીવાડ્યા. જો પોતાના અપરાધો અને પાપોના કારણે મૃત્યુ પામેલા હતા, તે બતાવી રહ્યો છે કે ઈસુ ખ્રિસ્તમાં આવતા પહેલા તમે ક્યાં હતા? અપરાધો અને પાપોને કારણે મરેલા હતા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞા ભંગના દીકરાઓમાં હમણાં પણ પ્રબળ છે, તે પ્રમાણે પહેલા ચાલતા. એટલા માટે દરેક જણને નવો જન્મ પામવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ નવો જન્મ પામ્યો નથી તો કોના દ્વારા ચાલી રહ્યો છે? શૈતાન દ્વારા. તો જો એક કુટુંબમાં છો, તમારો પતિ નવો જન્મ પામ્યો નથી, તમે નવો જન્મ પામ્યા છો, તે કોના દ્વારા ચાલી રહ્યો છે? શૈતાન દ્વારા. તમારા ઘરમાં લડાઈ થશે કેમ કે જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમાં નથી તે કોના દ્વારા ચાલી રહ્યો છે? શૈતાન દ્વારા. લખેલું છે અહીંયા કે તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી. વાયુના સત્તાના અધિકારી. આ કોનું નામ છે? શૈતાન. આવ્યું તમને? શૈતાનને શું કહેવામાં આવે છે? વાયુ સત્તાનો અધિકારી. આ શૈતાનનું નામ છે ત્યાં ગાડી. અને આકાશના અધિકારનો હાકીમ. શૈતાનને આ કહેવામાં આવે છે. શૈતાનનો આ ગુણ છે, શૈતાનનું આ ટાઇટલ છે.
એટલે કે વાયુ સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞા ભંગ કરનારાઓમાં મસીહ વિરોધી આત્મા હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સમજમાં આવી રહ્યું છે તમને? એ જ કારણ છે કે આપણે દરેક જણને શું સંભળાવીએ છીએ? સુવાર્તા. તમારે તમારા કુટુંબને શું સંભળાવવાનું છે? સુવાર્તા. તમારા મિત્રોને શું સંભળાવવાનું છે? સુવાર્તા. ત્યારે તમે તેમને શું આપ્યું છે? જીવન. પ્રેઝ ધ લોર્ડ. નેક્સ્ટ, તેઓમાં આપણ સગળા આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. આગળ, પણ દેવ, બોલો દેવ, પણ દેવ, બોલો પણ દેવ, પણ દેવ, પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, કરુણાથી ભરપૂર છે, કરુણાથી ભરપૂર છે. પરંતુ પરમેશ્વરે કંઈક કર્યું. પ્રેઝ ધ લોર્ડ. આપણે ક્યાં હતા? અંધકારમાં હતા, પાપમાં મરેલા હતા, સંસાર અનુસાર ચાલી રહ્યા હતા, શૈતાનને અનુસાર ચાલી રહ્યા હતા. પરંતુ પરમેશ્વરે આપણને એ રીતે ન છોડ્યા. પરમેશ્વરે કંઈક કર્યું. પ્રેઝ ધ લોર્ડ. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો. તેના અત્યંત પ્રેમને લીધે, ચલો આગળ જોઈએ, આપણે પાપમાં મોયેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બોલો, હું જીવિત છું, હું જીવિત છું. અને તમે જીવિત ક્યારે થયા? જે દિવસે ઈસુ ખ્રિસ્ત જીવિત થયો હતો એ દિવસે તમે પણ જીવિત થઈ ગયા હતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જ્યારે તમે કહો છો કે ઓ ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે, તમારી અંદર શું કામ કરી રહ્યું છે? જીવન. તમે પણ શું કર્યું? દરેક શૈતાનોને હરાવી દીધા. પ્રેઝ ધ લોર્ડ. કૃપાથી તમે તારણ પામેલો છો. ઘણું સુંદર છે. અહીંયા એ કે છે આપણે પાપમાં મોયેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આગલા વચનમાં કામ આવશે. બોલો, ખ્રિસ્ત સાથે કે અલગ? સાથે કે અલગ? અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. પ્રેઝ ધ લોર્ડ. તો હું કોની સાથે બેઠો છું? ખ્રિસ્ત સાથે. ખ્રિસ્ત ક્યાં બેઠો છે? સ્વર્ગીય સ્થાનોમાં, બધા કરતા ઉપર. એટલે કે હું પણ ક્યાં બેઠો છું? સર્વની ઉપર. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું પણ બધા કરતા ઉપર બેઠો છું. કેમ કે તેને શું કહ્યું? ખ્રિસ્ત સાથે. ખ્રિસ્તની સાથે શું કર્યું? ઉઠાડ્યા. ઈસુ ખ્રિસ્તની સાથે આપણને ઉઠાડ્યા અને સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. કે બેસાડવાનો છે? બેસાડ્યો કે બેસાડવાનો છે? બેસાડવાનો છે. ઓ કહે છે એક દિવસે પ્રભુ અમારું જીવન બદલશે. મેં કહ્યું એ દિવસ પહેલા જ આવી ચૂક્યો છે. તમારું જીવન એ જ દિવસે બદલાઈ ગયું હતું જે દિવસે તમે ખ્રિસ્તમાં આવ્યા. હવે તો તમારે બદલાયેલા જીવનના અનુસાર ચાલવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તમે ઉપર બેઠા છો, ઘણા ઉપર, ઘણા ઉપર, ઘણા ઉપર. બોલો, હું ઘણો ઉપર બેઠો છું. જો વરસાદ વરસી રહ્યો છે અને તમારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર હોય તો તમે રડશો, અરે ભાઈ કેટલો વરસાદ પડે છે, વરસાદ રોકાઈ જા ભાઈ, રોકાઈ જા. અને બીજાને બધા કહે પણ છે કે આજે રાતે કોઈ ઊંઘશે નહીં. જો ઊંઘી ગયા તો સવારે તરતા હોઈશું. આજે રાતે ઊંઘી ગયા તો સવારે તરતા મળીશું. સમજમાં આવી રહ્યું છે? નથી થતું? જેમના ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર હોય છે. પણ જો તમે 7મા માળે રહી રહ્યા છો તો તમે શું કરી રહ્યા છો? ઉલટો જીભથી આનંદ લઈ રહ્યા છો વરસાદનો. હા, વર્ષો વર્ષો નીચે વાળો ટમ્બલર લઈને ઊભો છે, આખું કુટુંબ ટમ્બલર લઈને ઊભું છે અને તમે ઉપર શું કરી રહ્યા? મજા લઈ રહ્યા છો. શું ખુશ્બુ આવી રહી છે, શું હવા ચાલી રહી છે. પણ નીચેવાળો પરેશાન છે. પ્રેઝ ધ લોર્ડ. મોંઘવારીથી નીચેવાળા પરેશાન થાય છે, તમે પરેશાન ન થશો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે ક્યાં છો? ઉપર છો. પ્રેઝ ધ લોર્ડ. ક્યાં છો? ઉપર. તમે નીચે નથી. પ્રેઝ ધ લોર્ડ. તમે ક્યાં છો? બોલો, હું ઉપર છું, હું ઉપર છું. ઈસુ ખ્રિસ્ત સાથે જીવાડે અને તેની સાથે બેસાડ્યા. જો તમે 7મા માળ પર હો અને ફાયર બ્રિગેડને તમે ફોન કરો કે તમે કહો કે હું મનીષ બોલું છું, સામે કે શું થયું? કે વરસાદ પડે છે, મને તકલીફ થઈ રહી છે, અમને બચાવો. તો કે તમે ક્યાં રહો છો? 7મા માળ પર. ચપ્પલ મારું કે તને? 7મા માળ પર તને બચાવવાની વાત કરે છે. કોઈ ચપ્પલ ના મારે તને. પાસ્ટર અમને બચાવો. હું તમને બચાવું. તમે જે આટલી ઊંચાઈ પર બેઠેલા છો, પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું ઉપર બેઠો છું કે બેસવાના છો?
કોની સાથે બેઠા છો? ખ્રિસ્તની સાથે. કોની સાથે? એટલા માટે મેં તમને કહ્યું, કોઈ તમને આવીને કહે કે ઓ મેં સ્વર્ગનું દર્શન જોયું, ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરની બાજુમાં બેઠા હતા અને તેની બાજુમાં અમે બેઠા હતા. મેં કહ્યું તમે ખોટું સ્વર્ગ જોઈને આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેની સાથે છે એટલો મતલબ આપણે તેની અંદર છે. બરાબર છે? સાથેનો અર્થ શું છે? અંદર. કેમ કે બાઇબલ કહે છે ખ્રિસ્ત મારામાં. શું કહે છે? ખ્રિસ્ત મારામાં. ખ્રિસ્ત મારામાં. પરંતુ ભાષાની સીમા છે એટલા માટે તેને આ ઉપયોગ કરવો પડ્યો. પ્રેઝ ધ લોર્ડ. પણ ઈસુ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે તેની અંદર. જ્યારે ઈસુ મર્યો ત્યારે આપણે તેની અંદર હતા. જ્યારે ઈસુ જીવતો થયો ત્યારે આપણે તેની અંદર હતા. જ્યારે ઈસુ ખ્રિસ્ત સિંહાસન પર બેઠો ત્યારે આપણે તેની અંદર હતા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે બધું ક્યાંથી આવ્યું છે? પરમેશ્વરથી. અને ઈસુ શું છે? પરમેશ્વર છે. હાલેલુયા, ગ્લોરી. સાંભળી રહ્યા છો તમે? જેમ કે તમે કોની અંદર? તમારા પિતાજીની અંદર નથી. તમે બહાર આવતા પહેલા તમે કોની અંદર હતા? તમારા પિતાજી કોની અંદર હતા? દાદાજીની અંદર. દાદાજી કોની અંદર હતા? પરદાદાની અંદર. એવી રીતે આપણે બધા પણ આવતા પહેલા કોની અંદર હતા? પરમેશ્વરની અંદર. પ્રેઝ ધ લોર્ડ. તો જો ઈસુ સિંહાસન પર છે તો હું ક્યાં છું કે બાજુમાં? ક્યાં છું કે બાજુમાં? સિંહાસનમાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. માથી 18મો અધ્યાય 19મું વચન. વળી હું તમને કહું છું કે આ પૃથ્વી પર તમારા બે કંઈ પણ, તમારામાંના બે, મારું નામ લખ્યું છે ત્યાં? હા, મારું નામ લખ્યું છે? નહીં, જ્યારે પાસ્ટર પ્રાર્થના કરશે ત્યારે જ બદલાશે. અહીંયા તો નથી લખ્યું. લખ્યું છે ત્યારે શું? જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું નહીં રહ્યો હતો. હવે કેવો ફોન બનાવો જે લટકાવી લો નાતી સમય પણ. ત્યારે શું? જ્યારે તમે મને ફોન કર્યો મેં ફોન ન ઉઠાવ્યો. હવે તમે શું કરી લેશો? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ત્યારે શું? જ્યારે હું નથી. એ જ કારણ છે તમને સત્ય ખબર હોવી. પ્રેઝ ધ લોર્ડ. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે, બોલો તમારામાંના બે, તમારામાંના બે, તમારામાંના બે પૃથ્વી ઉપર કંઈ પણ બાબતે બ્લેન્ક ચેક, તમારામાંના બે પૃથ્વી પર, અને ધ્યાન રાખો તે કોની સાથે વાત કરી રહ્યો હતો? એમની સાથે જે વિશ્વાસ કરી રહ્યા છે. તો આ અવિશ્વાસીઓ માટે નથી. આ કોની માટે છે? વિશ્વાસીઓ માટે. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે, ક્યાં? પૃથ્વી પર કે સ્વર્ગમાં. તો આ નિયમ ક્યાં ચાલે છે? સ્વર્ગમાં નથી ચાલતો. બરાબર છે? તો તમારે સ્વર્ગમાં જઈને આ પ્રાર્થના કરવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. આ નિયમ ક્યાં ચાલે છે? પૃથ્વી પર. वही हूं તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી एक मन होकर उसे मांगे, किसे मांगे? बात को मांगे. बता रहा हूं. वही हूं તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માંગશે તો મારા આકાશમાંના બાપ તેઓને સારું તે કરાશે. પ્રેઝ ધ લોર્ડ. એ કહી રહ્યો છે કે બે લોકો જ્યારે એક સાથે છે તેઓ કેટલું બધું કરી શકે છે. એ જ કારણ છે કે જો તમારું લગ્ન થઈ ગયું હોય તો તમે આશીષિત છો, કેમ કે હવે બે લોકો મળીને તમે શું કરી શકો છો? પ્રાર્થના. પરંતુ લોકોને નથી ખબર તે બે જણા શું કરી રહ્યા છે? લડી રહ્યા છે. સવાર બપોર સાંજ 2 મહિનાના લગ્નમાં 100 વાર લડી રહ્યા. મેં કહ્યું એકવાર પ્રાર્થના પર કરી લેતો. પ્રેઝ ધ લોર્ડ. બે લોકો, કેટલા લોકો? 2 જણા. જે એકલા નથી કરી શકતા એ 2 જણા મળીને કરી શકે છે. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારા બે કંઈ પણ વાત સંબંધી, તો જો ઘરનું ભાડું આપવા માટે પૈસા નથી તો શું કરો? પતિ પત્ની એક સાથે હાથ મળીને એક ચિત્તના થઈને શું થઈ જાઓ? એક ચિત્તના. પરમેશ્વર શું કરશે? સહાયતા. તમે કહો છો ઈસુ ખ્રિસ્તના નામમાં. પરમેશ્વર તમારું વચન કહે છે ઓ ચિંતા ના કરશો, તમે શું ખાશો, તમે શું પીશો, ક્યાં રહેશો, તમે શું પહેરશો. પ્રભુ તમારો ધન્યવાદ, આ ઘરનું ભાડું અમારી પાસે છે અને કદી કોઈ ખોટ નહીં પડે ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. મેટર થઈ ગયું, સેટલ. વિચાર કરીને જો તમે સેલ લીડર છો, તમારો સેલ નથી વધી રહ્યો, તમે એક મેમ્બરને બોલાવો છો તમારી જેમ જુજારું છે તે પણ ખરેખર સેલ વધારવા ઈચ્છે છે, તમે 2 જણ હાથ પકડીને પ્રાર્થના કરો છો કે આ સેલમાં આગલી વખતે આટલા લોકો હશે જેમને તમે બોલાવ્યા છે, બધાના નામ લઈને તમે પ્રાર્થના કરો છો. સોહન આવી રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. મોહન આવી રહ્યો છે ઈસુ ખ્રિસ્ત. લલિતા આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. કવિતા આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. રામવતી આવી રહી છે ઈસુ ખ્રિસ્તના. ટમાટરલાલ આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તમે બધાના નામ લઈને બોલાવી રહ્યા છો. કોના નામમાં? ઈસુના નામમાં. તમને ખ્યાલ નથી આની સાથે તમે શું કરી શકો છો? ઈસુના નામમાં કેટલી સામર્થ્ય છે. તમે શું બદલી શકો છો? પ્રેઝ ધ લોર્ડ. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારાના બે કે 5, કેટલા લોકો જોઈએ? 2 કે 5? 2.
તમને માત્ર એક વધારે જરૂર છે, જે તમારી જેમ ઈસુમાં વિશ્વાસ કરે છે, જેને તમે બેસાડીને સમજાવો છો, જેથી બંનેનું મન શું હોવું જોઈએ, એક જેવું. તમે બંને ભેગા મળીને શું કહો છો? અરે આ મુશ્કેલી છે. તમને સમજમાં આવ્યું? હા, મને સમજમાં આવ્યું. તો માનો છો કે આપણે પ્રાર્થના કરીશું થઈ જશે? હા, થઈ જશે. બસ બંને જણને સમજમાં આવી ગયું. બંનેના મન શું થઈ ગયા? એક. અને તમે શું કર્યું? પ્રાર્થના. કોને? પિતાને, નહીં કે ઈસુને. બરાબર? કેટલાક લોકો હજુ પણ ઈસુને પ્રાર્થના કરે છે. ધ્યાન રાખો, નિયમ છે ત્યાં ગાડી. તમારા બે કંઈ પણ વાત સંબંધી એક ચિંતના થઈને માંગશે તો તમારા આકાશમાંના બાપથી. કોનાથી? ઈસુ પાસેથી નહીં. કોનાથી? આકાશમાંના બાપથી. અને એ વસ્તુ તમારી માટે શું થશે? થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. વિચારો, જો તમે આ સામર્થનો ઉપયોગ કરી રહ્યા છો, પ્રેઝ ધ લોર્ડ, એ સામર્થને જે પરમેશ્વરે તમને આપી છે, આ ઈસુના નામની સામર્થ જે તેણે તમને આપી છે, આ ઈસુના નામની સામર્થ જે તેણે તમને આપી છે, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વિચાર કરો, તમારું જીવન ક્યાંથી ક્યાં પહોંચી જશે. અને પરમેશ્વર એ જ ઈચ્છે છે. તેણે તમને ઉપર બેસાડ્યા છે અને તમે ઉપર જ રહો, નીચે ન આવો. બરાબર છે? તેણે તમને ઉપર ઉઠાવીને બેસાડ્યા છે. તમારા હાથ ઉઠાવો અને પ્રાર્થના કરો. Satele entalida. Landrali shatole. Mandrali satole entale tatira. કરો પ્રાર્થના કરો. Lingrege brogozolo shatili entalidari. એવું કંઈ પણ નથી જે આપણે નથી બદલી શકતા ઈસુના નામમાં. એવું કંઈ પણ નથી જે આપણે નથી બદલી શકતા. Montrele satili la bantalo tatere pakisa. Yandale tatore zali shatole entalida. Randale tatore gezele shatili intralo sati. ઓ હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલી શકો છો મહિમા. પડોશીનો હાઈફાઈ કરો ને બોલો તમે ઊંચે બેઠા છો અને હું પણ તેમાં જ છું. હાલેલુયા. ફરીથી બોલી શકો છો મહિમા. હાલેલુયા, હાલેલુયા. જો તમે પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. કોણ કોણ છે જે પહેલી વાર આવ્યા છો? ઊભા થઈ શકો છો. જો તમે પહેલી વાર આવ્યા છો તો વાહ, જોરથી આપણે તેમની માટે તાળી વગાડી શકીએ છીએ. થેન્ક યુ. અમે ઈચ્છીએ છીએ કે તમે ઈસુને તમારો પ્રભુ ગ્રહણ કરીને જાઓ, કેમ કે જ્યાં સુધી ઈસુ તમારો પ્રભુ નથી, તમે જીવનમાં નથી. હમણાં જ આપણે જોયું. બરાબર છે? તમારી આંખો બંધ કરો અને આ પ્રાર્થના મારી પાછળ બોલો. બોલો, હે પ્રેમાળ પિતા પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું કે તે મને બચાવવા માટે વધસ્તંભ પર મર્યો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મરેલાઓમાંથી ઉઠાડ્યો અને આજે તે જીવિત છે. હું આજે મારા મોંથી ઘોષણા કરું છું, હૃદયમાં વિશ્વાસ કરીને, કે ઈસુ ખ્રિસ્ત જીવિત પરમેશ્વરનો પુત્ર આજથી મારો પ્રભુ છે, મારો સ્વામી છે. હું બચી ગયો છું, મારો ઉદ્ધાર થઈ ગયો છે, હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પરમેશ્વર, મને જીવતો કરવા માટે, મને જીવિત કરવા માટે. ઈસુના નામમાં આમીન. વાવ. ફરીથી એકવાર જોરથી તાળી વગાડી શકીએ છીએ. જો તમે આ પ્રાર્થના કરી છે તો હું તમને કહેવા માંગુ છું કે પરમેશ્વરે તમારી પ્રાર્થના સાંભળી છે અને તમે શું છો? જીવિત છો. ખ્રિસ્ત સાથે ઉઠાડવામાં આવ્યા છો. હવે તમારે ડરવાની જરૂર નથી. તમને ઊંચા સ્થાનો પર બેસાડવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ પહેલા તમે બેસો, હું તમારી માટે પ્રાર્થના કરવા માંગુ છું. જે લોકો ક્યાં પણ ઓનલાઈન જોઈ રહ્યા છે, પ્લીઝ અમારી ડિટેલ અમારા સ્ક્રીન પર છે. અમને જણાવો કે હમણાં તમે ઈસુ ખ્રિસ્ત તમારું જીવન સોંપ્યું છે, જેથી અમે તમારી માટે વધુ પ્રાર્થના કરી શકીએ. જેમ તમે જોયું કે પાઉલે પ્રાર્થના કરી, એવી દરેક સ્તરે તમારી માટે એક પ્રાર્થના છે જે અમને ખબર છે જે તમારી માટે કરવાની છે. તો અમને જણાવો કે તમે અમારી સાથે જોડાયેલા છો, જેથી અમે તમારી માટે પ્રાર્થનાઓ કરી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. એ પહેલા કે આપણે આગળ વધીએ, હું તમારે બધા માટે પ્રાર્થના કરવા માંગુ છું, જેઓ અત્યારે ઊભા છે ને જેમણે હમણાં ઈસુ ખ્રિસ્તને તેમનું જીવન સોંપ્યું. ધન્યવાદ આપી છે પ્રભુએ દરેક બાળકો માટે જેમણે પોતાનું જીવન ઈસુ ખ્રિસ્તને હમણાં સોંપ્યું છે. હું પ્રાર્થના કરું છું કે ઈસુનું નામ તેમની પર સદાકાળ સુધી બની રહેશે ઈસુ ખ્રિસ્તના નામમાં. શૈતાનનો તેમની પર કોઈ દાવો અને કબજો નથી ઈસુ ખ્રિસ્તના નામમાં. હું તમને આશીષ આપું છું તમારા વચનો દ્વારા, તમારી સમજ દ્વારા, તમારા પ્રેમ દ્વારા અને તમારા આત્મા દ્વારા. તેઓ આશીષિત છે ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. બેસી શકો છો. આ સમય છે તમારા ભેટ, તમારા દશાંશ આપવાનો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે કોયરનું સ્વાગત કરીશું પરમેશ્વરની સ્તુતિ અને આરાધના કરવામાં.
महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે લા 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 la 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 hey la 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 महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે महिमा महिमा प्रभु ताने महिमा प्रभु महिमा महिमा प्रभु તું મહાન છે la 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 hey la 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 આ સમયે આપણે ભેટ પર પ્રાર્થના કરીશું. ધન્યવાદ પ્રભુ, આ ભેટને લાવવાનો અનુગ્રહ અને અવસર આપવા માટે, બુદ્ધિ અને જ્ઞાન આપવા માટે, સમજ આપવા માટે, કે અમે તમારું સન્માન અમારી ભેટ સાથે કરી શકીએ. જેમ અમે આપ્યું છે તેની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે. લોકો માપીને, દબાવીને અને ઉભરતું અમારી ગોદોમાં નાખી રહ્યા છે. અને અમે આ ભેટ ઉપર આશીષોનું આહવાન કરીએ છીએ, વૃદ્ધિના નિયમને બોલીએ છીએ તમારા રાજ્યના વિસ્તાર માટે. ધન્યવાદ આપે છે. અમે અમારા દિવસના સપ્લાયને કલેક્ટ કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. તમારું વચન કહે છે કે દરેક દિવસ માટે તમારી એક સપ્લાય છે, અને એ દરેક સપ્લાય જે અમે અત્યાર સુધી આજ સુધી કલેક્ટ નથી કરી, એને પણ અમે કલેક્ટ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. હા, દરેક સપ્લાય જે તમે અમને આપી હતી અમારા આખા જીવનમાં, જેના પ્રત્યે અમે અજ્ઞાન હતા અને અમે તેને ન લીધી, એ દરેક સપ્લાયને અમે આવવાનો આદેશ આપીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. એ સપ્લાય અમારી પાસે આવી રહી છે ઈસુના નામમાં, મુક્ત રૂપથી આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. અમારી પાસે કોઈ અછત નથી ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. કેટલીક એનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળી લો. સૌથી પહેલી એનાઉન્સમેન્ટ છે, મને વિશ્વાસ છે કે કેટલાક લોકોને ઘણો પસંદ આવશે. આ મહિનાનો અમારો ચિલ્ડ્રન કેમ્પ છે 30 મે. Praise the Lord. Hallelujah. Say it. So, अगर आप જો તમે 12 વર્ષ સુધી છો તો આમાં તમારું સ્વાગત છે. 12 વર્ષની ઉપરનું આમાં કોઈ આવી શકતું નથી. ન કહેશો કે અમારો બાળક 13 વર્ષનું છે, એની માટે ટીન મિનિસ્ટ્રી છે, તો આમાં કોઈ વાર્તાલાપ કરવાની જરૂર નથી. 10 વાગ્યાથી અમારું ચિલ્ડ્રન કેમ્પ છે. આજથી તેનું રજીસ્ટ્રેશન કરાવો. આખા દિવસનો કેમ્પ છે 10 વાગ્યાથી. તમે તમારી પાર્ટનરશિપ પણ કરી શકો છો, બરાબર છે. ત્યાં અમે બાળકોને ઇવન લાવવા લઈ જવામાં, કેટલું બાળકોને લાવવા અને લઈ જવા, બાળકોને તાપમાં પણ અમે ચલાવી શકતા નથી, કેમ ઘણી તાપ છે. બસમાં લાવો તો તેઓને બહુ ધ્યાન રાખવું પડે છે, એટલા માટે ઓટોમાં લાવવું પડે છે, અને ઓટોમાં પાછા છોડવા પણ જવું પડશે તેમને. તમને ખ્યાલ નથી ચિલ્ડ્રન કેમ્પમાં અમારો કેટલો ખર્ચો થાય છે. સો યુ કેન જોઈન વિથ અસ. પ્રેઝ ધ લોર્ડ. અને તેની સાથે ચિલ્ડ્રન ચર્ચના ટીચર્સની ટ્રેનિંગ પણ છે અમારી 27 અને 28 મેના. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ જે ટ્રેનિંગ છે એ દરેક સેલ લીડર, દરેક લીડર માટે છે. દરેકના સેલમાં બાળકો આવે છે. તમને ખ્યાલ નથી કે બાળકોનું ધ્યાન કેવી રીતે રાખવું છે, તો તમે એ બાળકોને ખોઈ દેશો, બરાબર છે. અમે નથી ઈચ્છતા કે કોઈ પણ એવો વ્યક્તિ તમારી પાસે આવે ને તમે એને ખોઈ દો, તો તમારે ટ્રેનિંગની જરૂર છે. ચિલ્ડ્રન ચર્ચના ટીચર માટે તો કમ્પલસરી છે. બાકી લીડર્સ છે, અશર્સ છે,
એ બધા માટે પણ આ જરૂરી છે કે એ બધાને અમે શીખવી શકીએ. ફ્રાઈડે સાંજે એક સેશન છે અને સેટરડે બીજું સેશન છે. તો પ્લીઝ તમે તેનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. એના પછી અમારા 36 ઓનલાઈન ચર્ચીસ છે. જોઈ શકો છો કેટલી ભાષાઓમાં છે. ઉડીસા, તેલુગુ, તમિલ, ગુજરાતી, કન્નડા, તુલુ, અંગ્રેજી, હિન્દી, છત્તીસગઢી, રાઠવી, બરેલી, બેરામુંગા માટે સ્પેશિયલ પ્રોગ્રામ, અસપી, મરાઠી, પંજાબી, નેપાલી, કોંકણી, મલયાલમ, સિંધી, ભોજપુરી, બંગાળી, માલવણી, આ બધી ભાષાઓમાં છે. એટલે તમે તમારી સેવાને વધારી શકો છો. તમારી પાસે આ અનુગ્રહ છે. દરેક ચર્ચ પાસે આ વસ્તુ ઉપલબ્ધ નથી. તમે કોઈને પણ મળો અને તમે તેને સુવાર્તા સંભળાવી શકો છો. એ ઉપરાંત અમારી વાસ્તવિકતા સંગ્રહ છે, એ પણ દરેક દિવસે દરેક ભાષાઓમાં આવે છે. હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, કોંકણી, ગુજરાતી, નેપાલી, ઉર્દુ, તમિલ, તેલુગુ, કન્નડા, અસમી, બેંગાલી, મલયાલમ, ઉડિયા, આ બધી ભાષાઓમાં આવે છે. એટલે કે તમે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકો. મને યાદ છે જ્યારે આ બધી ભાષાઓમાં રેપ્સોડી આવવાનું શરૂ થઈ ત્યારે મેં કહ્યું જો હું નથી વહેંચી શકતો તો મારા મેમ્બર કેવી રીતે વહેંચશે? મેં કહ્યું નહીં, પરમેશ્વર મારી પાસે અનુગ્રહ છે. અને ધીરે ધીરે મને દરેક ભાષાના લોકો મળી ગયા જેમની વચ્ચે હું રેપ્સોડી વહેંચવા માંગુ છું. એ બધા જો હું તમને મારી ફોનમાં લિસ્ટ બતાવી શકું, મારી પાસે દરેક ભાષામાં ભરી ભરીને લોકો છે આખા ભારતમાં જેમને હું વાસ્તવિકતા સંગ્રહ વહેંચું છું. કેમ કે મને ખબર છે કે આ કામ કેવી રીતે કરે છે, અનુગ્રહ દ્વારા. પ્રેઝ ધ લોર્ડ. એના ઉપરાંત અમારી પાસે 14 ઓનલાઈન ચર્ચ છે બાળકો માટે. મરાઠી, ગુજરાતી, કોંકણી, અંગ્રેજી, પંજાબી, હિન્દી, તમિલ, અસમિયા, તેલુગુ, કન્નડા, મલયાલમ, ઓડિયા, નેપાલી, બંગાળી. એટલે કે તમે તમારી સેવાને જેટલી મોટી કરવા માંગો છો એટલી મોટી કરી શકો છો. તમારી પાસે અનુગ્રહ છે કેમ કે તમે આ ચર્ચના મેમ્બર છો. પ્રેઝ ધ લોર્ડ. એના પછી ટીનેજર્સ માટે અમારી માટે ઓનલાઈન ચર્ચ છે અને અમારું ઓન સાઇટ ચર્ચ પણ છે. ટીનેજર્સ માટે બંને વસ્તુ છે. તો જો તમે ટીનેજર, તમારા બાળકો ટીનેજર છે તો આ પ્રોગ્રામ તો તેઓ જોઈ શકે છે. પણ અમારું ટીન્સ ચર્ચ હોય છે અહીંયા પણ છે સાંજે 4:30 વાગે. તો 4:30 વાગે અહીંયા ટીન્સ ચર્ચ હોય છે. 1 વાગે અમારી ઇંગ્લિશમાં સર્વિસ હોય છે. તો તમે ઇંગ્લિશવાળાને જાણો તો તમે બતાવી શકો છો. એ ઉપરાંત અમારી 2 ઘણી ઇમ્પોર્ટન્ટ સર્વિસ હોય છે. પહેલી બુધવારની મિડવીક સભા અને ફ્રાઈડેની પ્રેસ સભા. આ 2 ઘણી ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ છે, તેમને મિસ ના કરો. આ આપણો મહિનો છે સ્તુતિનો અને તેને ધ્યાન રાખતા દરરોજ રાત્રે 11:30 થી 12 અડધો કલાક આપણે સ્તુતિ કરીશું. પ્રેઝ ધ લોર્ડ. તો તમને ખ્યાલ છે કે આપણો એપ છે જેની પર આપણે મળીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એની પર જ અમે સ્તુતિ કરીશું. તો કાલથી અમારી સાથે જોડાઈ જજો. પ્રેઝ ધ લોર્ડ. એના ઉપરાંત અમારી પાસે ચિલ્ડ્રન ચર્ચનું એપ છે, વીસ કિડ લવ ટૂન્સ. પ્લીઝ તમે તેને ડાઉનલોડ કરી શકો છો જો તમારા બાળકો હોય. ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ તેમાં છે. અને જૂનમાં તમને આ હિન્દીમાં પણ મળશે. મને લાગ્યું કે તમે આની પર તાળી વગાડી શકો છો, પરંતુ તમે તમારા બાળકોને ખોટી વસ્તુઓ બતાવવાની જગ્યાએ આ વસ્તુઓ દેખાડો. આ તેમને ઇન્ટરેસ્ટ આપશે. બાળકો નોર્મલી પરમેશ્વરને જાણવા ઈચ્છે છે. એ જ કારણથી બાઇબલ કહે છે જ્યારે બાળક પેદા થયું છે ત્યારથી તેને ઈસુના વિષયમાં શીખવાડો, કેમ કે બાળકોને ઈસુથી ઘણો પ્રેમ છે. તો એ સમયનો ફાયદો ઉઠાવો જ્યારે તમારા બાળકો નાના છે, જેથી તેઓ મોટા થઈને ખરાબ ન થઈ જાય. સાંભળી રહ્યા છો તમે? તો એ સમયે તેમને ઈસુથી જોડી દો અને જીવન પર ઈસુ સાથે જોડાયેલા રહેશે. પ્રેઝ ધ લોર્ડ. એ ઉપરાંત અમારો રેપ્સોડી ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોજેક્ટ છે જેમાં આ મહિનાથી વહેંચવા અમે માંગતા હતા, પણ ઘણું બધું લોજિસ્ટિક હતું. પરંતુ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 5 મહિનામાં આપણે કેટલી વહેંચી રહ્યા છે? 10 કરોડ રેપ્સોડી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રોજેક્ટ 5000 અમે કહ્યું કે જેમાં દરેક મેમ્બર એક પાર્ટનર હોય. ઓછામાં ઓછી 1000 રૂપિયાની પાર્ટનરશિપ સાથે અનુગ્રહ ઉપલબ્ધ છે. બોલો, અનુગ્રહ ઉપલબ્ધ છે. મારી પાસે અનુગ્રહ છે. મારી પાસે અનુગ્રહ છે. મારી પાસે અનુગ્રહ છે. સાંભળી રહ્યા છો તમે? અનુગ્રહ હશે તો નોકરી પણ આવશે. અનુગ્રહ હશે તો બિઝનેસ પણ આવશે. ન કહો કે બિઝનેસ નથી તો હું પાર્ટનરશિપ નથી કરી શકતો. અનુગ્રહ છે તો એ છે. જો તમે અનુગ્રહનો ઉપયોગ કરશો તો જે કંઈ તમે ઈચ્છો છો તમારી પાસે હશે. પ્રેઝ ધ લોર્ડ. અને પછી અમે કહ્યું ચર્ચમાં આવવાની એક રીત છે. એક તો તમે ચર્ચમાં ટાઈમ પર આવો છો અને દરેક અઠવાડિયામાં એક આત્માને જીતીને લાવો. અનુગ્રહ છે. આ અનુગ્રહનો ઉપયોગ કરો. સૌથી પહેલા પરમેશ્વરના કામમાં, તમારા જીવનમાં ઉપયોગ કરતા પહેલા પરમેશ્વરના કામમાં ઉપયોગ કરો અને પછી તમે તમારા જીવનમાં તેનો ઉપયોગ નહીં કરવો પડે, કેમ કે અહીંયાનો અનુગ્રહ ત્યાં પોતાની જાતે કામ કરી રહ્યો હશે. પ્રેઝ ધ લોર્ડ. સમજમાં આવી ગયું તમને? તો પ્લીઝ બુદ્ધિ લગાવો, આત્મા જીતો. ન વિચારો કે તમે આત્મા નથી જીતી શકતા. શૈતાને તમને ન બતાવવા દો કે તમે આત્મા નથી જીતી શકતા. ન કહો કે મારું મન નથી કરતું. એ દરેક વસ્તુ જેને કરવાનું મન નથી થતું, જરૂરી નથી કે તમે તેને ન કરો. બાઇબલ કહે છે આપણે મનથી નથી ચાલતા, આત્માથી ચાલીએ છીએ. બરાબર છે? પ્રેઝ ધ લોર્ડ. અને આત્માથી ચાલવાનો મતલબ એમ નથી કે જ્યારે આત્મા કહે ત્યારે આત્મા જીતીએ છીએ. આત્માથી ચાલવાનો અર્થ છે કે આત્માએ કહી દીધું છે તો આત્મા જીતતા રહો. તો આત્મા જીતો અને આત્માને લઈને આવો.
અને જો તમે ટીન્સ અને યુથ કોન્ફરન્સ પાર્ટિસિપેટ નહોતું કર્યું તો હજુ પણ અવેલેબલ છે, યુટ્યુબ પર અવેલેબલ છે. જો તમે નહોતું જોયું, જે કંઈ અમે તેમાં શેર કર્યું ઘણું અદ્ભુત હતું. ઘણી બધી વસ્તુઓ અમે ત્યાં કરી છે. અને જો તમે મા બાપ છો તો પણ તમે જુઓ, તમારી આંખો ખુલી જશે કે અમે ટીન અને યુથ સાથે શું કરી રહ્યા છીએ અને શું કરવા ઈચ્છીએ છીએ. તો હું તમને ઉત્સાહિત કરીશ કે જાઓ અને એ મિટિંગને જુઓ. સ્પેશિયલી મિટિંગના પછી અમે જે પ્લાનિંગ શેર કર્યું હતું, તમે ઉત્સાહિત થઈ જશો કે વાવ, તમે એક ચર્ચમાં જાઓ જ્યાં અમે વિચારીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. તો પ્લીઝ તમે તેને જુઓ. આ સમયે આપણે ઊભા થઈશું અને પ્રભુનો આભાર માનીશું. તમારા હાથ ઉઠાવીને તેનો આભાર માનો તેના અનુગ્રહ માટે, તેનો આભાર માનો તેના અનુગ્રહ માટે. કહો કે હું અનુગ્રહનો સંતાન છું. બોલો, હું અનુગ્રહમાં વધી રહ્યો છું, હું વૃદ્ધિ પામેલા અનુગ્રહમાં ચાલી રહ્યો છું, હું વૃદ્ધિ પામેલા અનુગ્રહમાં ચાલી રહ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.